વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે સેક્શન એફ નો લેક્ચર ફાઇનલી. તમે રાહ જોઈ રહ્યા હતા, કોમેન્ટ પર કોમેન્ટ કરતા હતા કે સર સી આવી ગયો, ડી આવી ગયો, ઈ આવી ગયો, હવે સેક્શન એફ લઈને આવો. તો સેક્શન એફ પણ આવી ગયો છે. સી ડી ઈ ની જેમ સેક્શન એફ માં પણ ભૂક્કા બોલાવી દઈશું. બસ મહેનત જોઈશે, થોડી પ્રેક્ટિસ જોઈશે. બોર્ડની પરીક્ષાને માત્ર હવે 2 જ દિવસ બાકી રહ્યા છે, આજનો દિવસ અને કાલનો દિવસ, એટલે કે મંડે અને મંગળવારે છે તમારું અકાઉન્ટનું પેપર. એ પેપરમાં આપણે 100 માંથી 100 લાવીને જ રહીશું. અને સોમવારે તમારી માટે હું લઈને આવવાનો છું મહા મેરાથોન, જેની અંદર ચેપ્ટર વાઇઝ, સેક્શન વાઇઝ દરેક ક્વેશ્ચન્સ આપણે કવર કરવાના છીએ. જેમ આંકડા શાસ્ત્રમાં મેરેથોનમાંથી કેટલા બધા અઢળક પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આવ્યા, એના કરતા વધારે પ્રશ્નો અકાઉન્ટમાં આવશે. તૈયાર રહેજો મેરેથોન માટે, સમયસર આવી જજો. એ પહેલા આજે સેક્શન એફ કમ્પ્લીટ કરી દઈએ, જે કુલ 22 માર્ક્સનો છે. 2 દાખલા ગણવાના છે. 11 + 11 22 માર્ક્સ તમને બોર્ડની પરીક્ષાની અંદર મળવાના છે. તો સેક્શન એફ માં કોઈ ચોઇસ નથી. સર એક પણ દાખલો અહીંયા ચોઇસ નથી, એક પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન નથી મળવાનો? તો ના બેટા, સેક્શન એફ માં એક પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન મળવાનો નથી. આ બંને ક્વેશ્ચન તમારી માટે કમ્પલસરી છે. એક પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 47 પાર્ટ 1 સેકન્ડ ચેપ્ટર, એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. અને બીજો પેપરનો છેલ્લો અંતિમ ક્વેશ્ચન નંબર 48, એટલે પાર્ટ 2 ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબો. બંને વાર્ષિક હિસાબના જ દાખલા છે. એક ભાગીદારીના વાર્ષિક હિસાબો અને બીજો કંપનીના વાર્ષિક હિસાબો. અને બંને પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે કમ્પલસરી છે. તમને કોઈ પણ ચોઇસ નથી મળવાની. 2 ક્વેશ્ચન્સ તમારે ગણવાના છે, 2 દાખલા તમારે ગણવાના છે. હવે સર બંનેમાંથી વધારે સરળ અને વધારે ફાસ્ટ થઈ જાય એવો દાખલો કયો? તો બેટા એવો દાખલો છે કંપનીના વાર્ષિક હિસાબો, જે માત્ર 10 થી 12 મિનિટમાં તમે ધારો ને તો પૂરો થઈ જશે. 10 to 12 મિનિટ્સ, માત્ર 10-12 મિનિટમાં તમને અહીંયા 48 નંબરના પ્રશ્નમાં 11 આઉટ ઓફ 11 મળી જશે. સર એ કઈ રીતે? ચિંતા ના કરશો, નેક્સ્ટ 5 મિનિટ્સમાં મારી ગેરંટી છે કંપનીના વાર્ષિક હિસાબમાં તમારા 11 આઉટ ઓફ 11 કન્ફર્મ થઈ જશે. સર પછી તો બેટા પછી 47 નંબરનો પ્રશ્ન, એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એ પણ એટલી સરળ રીતે સમજાવીશ ને કે આમ સપનામાં પણ દાખલો ગણવાનો આવશે ને તો તમે આરામથી ગણી શકશો. એવા કોન્સેપ્ટ આજે આપણે ક્લિયર કરવાના છે. સૌથી પહેલા આપણે કમ્પ્લીટ કરવાના છીએ ક્વેશ્ચન નંબર 48, એટલે કે કંપનીના વાર્ષિક હિસાબ, અને પછી આપણે કમ્પ્લીટ કરીશું આજે ક્વેશ્ચન નંબર 47 માં, એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબના દાખલા. ચલો ફટાફટ તૈયાર થઈ જાઓ. તમારી આગળની 5 મિનિટ આપી દો મને. નેક્સ્ટ 5 મિનિટ્સમાં હું તમને કંપનીના વાર્ષિક હિસાબમાં 11 માંથી 11 માર્ક્સ અપાવીને જ રહીશ. બસ તૈયારી રાખજો તમારી. ઓકે, અહીંયા સર અમારે કરવાનું શું હોય છે? તો પહેલા સમજી લો કે અહીંયા જે આપણે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ એ છે એઝ પર ધ કંપનીઝ એક્ટ 2013 સેક્શન 33 શેડ્યુલ 3 મુજબ આપણે ઊભું એટલે કે વર્ટિકલ ફોર્મેટમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ. સર શું અહીંયા 2 જ વસ્તુ બનાવવાની? હા બેટા, 2 જ વસ્તુ બનાવવાની. અને નસીબ સારા હોય તો દાખલો પાકા સરવૈયાનો જ આવશે, એટલે માત્ર પાકું સરવૈયું જ તૈયાર કરવાનું. અને નસીબ એના કરતા થોડા ઓછા સારા હોય તો 2 બનાવવાના છે. બંને બહુ ઈઝી છે ભાઈ. કાં તો ખાલી પાકા સરવૈયાનો દાખલો આવશે, કાં તો બંને તમારે તૈયાર કરવાનું હશે. હવે ખબર કઈ રીતના પડે સર કે પાકા સરવૈયાનો છે કે બંને બનાવવાનું છે? તો બેટા ક્વેશ્ચનમાં તને કીધું હશે કે શેડ્યુલ 3 મુજબ પાકું સરવૈયું તૈયાર કરો, ત્યારે તમારે માત્ર પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. અને જ્યારે તમને કીધું હોય કે વાર્ષિક હિસાબો તૈયાર કરો, એવા સંજોગોમાં, એવા દાખલામાં તમારે બંને તૈયાર કરવાનું છે, નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું.
હવે ફોર્મેટ કઈ રીતના યાદ રાખવાનું છે, તેની અંદર શું આવશે એ ધ્યાનથી સમજી લો. નેક્સ્ટ 5 મિનિટ્સ મને આપી દો, 11 માર્ક્સ હું તમને આપી દઈશ. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ છે નફા નુકસાનનું પત્રક. આ રીતના કોઈ પણ દાખલો હોય જેમાં તમને વાર્ષિક હિસાબો તૈયાર કરો એવું કહેવામાં આવ્યું હોય, એમાં તમારે પહેલા નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. એક આખું પેજ તમારે યુઝ કરવાનો છે સપ્લિમેન્ટરીનું. અડધા પેજમાં ક્યારેય ડ્રો ન કરશો બેટા. વાર્ષિક હિસાબનો કોઈ પણ દાખલો હોય, એક આખા પેજમાં આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. કુલ 7 હેડ્સ તમારે યાદ રાખવાના છે, જેની પ્રેક્ટિસ આપણે ઓલરેડી આગળ ચોથા ચેપ્ટરમાં એટલે કે પાર્ટ 2 ના ચોથા ચેપ્ટરમાં નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કરી દીધી છે. રાઈટ, સેક્શન ડી ની અંદર એ જ 7 હેડ તમારે અહીંયા પણ યાદ રાખવાના છે. અહીંયા પણ તમને 7 હેડ કામમાં લાવવાના છે. ચાલો જોઈ લઈએ ફટાફટ. પહેલો હેડ જેને આપણે કહીએ છીએ કામગીરીમાંથી ઉપજ, એટલે ક્વેશ્ચનમાં તમને વેચાણ આપેલું હોય દીકરાઓ, એ કામગીરીમાંથી ઉપજમાંથી આવશે. સર વેચાણની સાથે સાથે પ્રશ્નમાં વેચાણ પરત પણ આપેલું છે, તો દીકરાઓ વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીને પછી જે અમાઉન્ટ આવશે એ આપણે અહીંયા નોંધવાની છે. ત્યાર પછી અન્ય ઉપજ હેડ નંબર 2. આ જે મેઇન હેડ છે ક્યારેય ચેન્જ થવાના નથી, તેમ છતાં તમારે જે હેડ છે બધા પ્રોપર લખવાના છે. ક્વેશ્ચનમાં આવ્યો હોય કે ના આવ્યો હોય, આ ફોર્મેટ તમારે પહેલા રેડી કરી જ દેવાનું અને પછી જેમાં જે વસ્તુ આવતી હશે એ આપણે લખવાની છે. સર આ નંબર ઉપર જે થઈ જાય તો ચાલે, તો બેટા ના ચાલે. આ હેડના જેટલા પણ નંબર છે 1 2 3 4 5 6 7 એ ક્રમસર જ હોવા જોઈએ, એમાં ઉપર નીચે થવું ન જોઈએ. ત્યાર પછી સર અન્ય ઉપજમાં શું શું આવે, તો દીકરાઓ એક જ શબ્દમાં કહીશ, વેચાણ સિવાયની જેટલી પણ આવક થઈ હોય. આવક ખબર કઈ રીતના પડે, આગળ મળેલ શબ્દ આપેલો હોય, તો મળેલ શબ્દ જેમાં જેમાં આપેલો હોય ને એ અન્ય ઉપજમાં તમારે લખી દેવાનું છે. દાખલા તરીકે મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ઘાલખાદ પરત અને મિલકત વેચાણનો નફો, એટલે કે વેચાણ સિવાય ધંધામાં જેટલી આવક થઈ હોય એ બધી આવક ક્યાં આવે દીકરાઓ, અન્ય ઉપજની અંદર આવશે. ત્યાર પછી શું, ત્યાર પછી હેડ નંબર 3, પહેલું વત્તા બીજું, એટલે કે આ બંનેનો સરવાળો કરી દેવાનો છે. જે કંઈ પણ વેચાણની રકમ હોય, જે કંઈ પણ અન્ય ઉપજની રકમ હોય, બંનેનો સરવાળો કરી દઈશું એટલે તમને અહીંયા કુલ ઉપજની રકમ મળી જવાની છે. એકદમ સિમ્પલ છે. ત્યાર પછી હેડ નંબર 4 એટલે કે ખર્ચાઓ. ખર્ચાઓમાં સર કયા કયા ખર્ચાઓ આવે, કઈ રીતે અમારે યાદ રાખવા, તો જોઈ લો. સૌથી પહેલા અહીંયા જેમ શરૂઆત આપણે વેચાણથી કરી એ રીતે ખર્ચાઓની અંદર સૌથી પહેલા શરૂઆત થવાની છે ખરીદીથી. ક્વેશ્ચનમાં તમને ખરીદી આપેલી હોય પહેલા જોઈ લેવાનું, તો ખરીદી લખીશું. ખરીદી નહીં આપેલી હોય તો વેચેલ માલની પડતર તમને આપેલી હશે. બંનેમાંથી જે વડ પ્રશ્નમાં આપેલો હોય, ક્વેશ્ચનમાં આપેલો હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી નંબર 2 સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર ક્યારે લખવાનો બેટા, જ્યારે શરૂનો અને આખરનો બંને સ્ટોક તમને ક્વેશ્ચનમાં આપેલા હોય તો સ્ટોકમાં ફેરફાર લખીશું. જો દાખલામાં વેચેલ માલની પડતર આપેલી હશે તો સ્ટોકમાં ફેરફારમાં કોઈ અમાઉન્ટ આવવાની નથી. સર પણ આ પહેલા બેઠું લખી દઉં તો ચાલે, હા બેટા ચાલે. અમાઉન્ટ ના હોય તો એની આગળ આપણે ડેશ કરી દઈશું. ચલો નેક્સ્ટ, પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે એવા ખર્ચા જે તમે વેપાર ખાતામાં ઉધાર કરો છો, એ બધા ખર્ચા પ્રત્યક્ષ ખર્ચામાં આવશે. ફોર એક્ઝામ્પલ મજૂરી અને આવક માલ ગાડા ભાડું. મજૂરીની આવવાની સંભાવના પૂરેપૂરી છે, એ આવશે અને આવશે. ત્યાર પછી કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી શબ્દ કીધું છે તો તમે તમારા ધંધામાંથી તમારા કર્મચારીને, તમારા એમ્પ્લોયીને શું શું આપશો, તો દીકરાઓ આપણે એમને પગાર આપીએ, બોનસ આપીએ, કમિશન આપીએ. એ સિવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડ નહીં, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી નાણાકીય પડતર એટલે કે કોઈ પણ પ્રકારનું ચૂકવેલ વ્યાજ, લોન પર વ્યાજ હોય, ડિબેન્ચરનું વ્યાજ હોય, કોઈ પણ પ્રકારનું તમે વ્યાજ ચૂકવ્યું હોય ધંધામાંથી, તો એ વ્યાજની રકમ નાણાકીય પડતરમાં આવશે, એટલું યાદ રાખજો. ત્યાર પછી ઘસારો અને માંડી વાળેલ રકમ. એમાં તો શબ્દ સ્પષ્ટ આપેલા છે. કોઈ પણ મિલકતનો ઘસારો હોય તો અહીંયા લખીશું આપણે, કોઈ પણ માંડી વાળેલ રકમ હોય તો એ પણ આપણે અહીંયા લખવાની છે. સર કઈ રીતે લખવાની છે બધું સમજાવીશ ડિટેલમાં, પહેલા ફોર્મેટ યાદ રાખી લો. તેની અંદર શું આવે એ યાદ રાખવાનો પ્રયત્ન કરી લો. એવું રીતે એકવાર લખી લેજો. આ પીડીએફ તમને મળી જવાની છે. પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો, ત્યાં તમને આ પીડીએફ મળી જશે.
એટલે સ્ક્રીનશોટ લેવાનો જરૂર નથી, આખી પીડીએફ તમને ત્યાં મળી જવાની છે. ત્યાર પછી અન્ય ખર્ચા શું યાદ રાખશું? જે ખર્ચાઓ અહીંયા સુધી નથી ગયા એ બાકીના બધા જ ધંધાના ખર્ચાઓ અન્ય ખર્ચામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ભાડું, વેચાણ ખર્ચ, ઓફિસ ખર્ચ, ઘાલખાદ, સ્ટેશનરી ખર્ચ. જુઓ, આટલા જે હેડ છે એમાં જે ખર્ચાઓ નથી ગયા અને કોઈ નવો ખર્ચો આ સિવાયનો આવે છે એ બધા જ અન્ય ખર્ચા શેમાં તમારે લખવાના છે? અહીંયા લખી દેવાના છે. ધેટ્સ ઇટ. આ યાદ રાખવાની જરૂર નથી. ઉપર જે ના જતો હોય એ ખર્ચ નીચે અન્ય ખર્ચમાં જાય. ધેટ્સ ઇટ. ત્યાર પછી આપણને મળશે કરવેરા પહેલાનો નફો. ધંધામાં નફો કઈ રીતે મળે? આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો નફો મળે. તો કઈ રીતના શોધીશું? કુલ ઉપજ બાદ કુલ ખર્ચા. જેટલા પણ ખર્ચા છે બધાનો સરવાળો એ કરી દઈશું એટલે આપણને કુલ ખર્ચા મળી જશે. એટલે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરશું એટલે આપણને કરવેરા પહેલાનો નફો મળી જશે. ત્યાર પછી બાદ કરવેરાની જોગવાઈ જે તમને પ્રશ્નમાં આપેલી જ હશે, કાં તો ડાયરેક્ટ અમાઉન્ટ આપેલી હશે કાં તો પર્સન્ટેજ આપેલા હશે, ત્યાંથી તમને મળશે કરવેરાની જોગવાઈ. હવે યાદ રાખજો, જ્યારે વાર્ષિક હિસાબ બનાવવાના હશે ત્યારે આ કરવેરાની જોગવાઈની બે અસર આવશે. એક અહીંયા નફા નુકસાનના પત્રકમાં અને બીજી અસર જશે પાકા સરવૈયામાં. એ હમણાં ફોર્મેટમાં હું તમને સમજાવી દઈશ. ત્યાર પછી છેલ્લે તમને મળશે કરવેરા પછીનો નફો. આ નફાની પણ બે અસર આવશે. એક અહીંયા નફા નુકસાનના પત્રકમાં અને બીજી અસર જશે પાકા સરવૈયામાં, જવાબદારીઓ અને ઇક્વિટી બાજુ. તો યાદ રાખજો, આખા ફોર્મેટમાંથી કરવેરાની જોગવાઈ અને કરવેરા પછીનો નફો એની બે અસર આવશે. એક અહીંયા અને બીજી અસર જશે પાકા સરવૈયામાં. એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર? એટલે બેડો તમારો પાર. તો દીકરાઓ, આ રીતે ઇઝીલી આ બધા શબ્દો યાદ રાખજો. આ બધા ખર્ચા, આ બધી આવક અહીંયા નોંધવામાં આવશે. હવે આપણે આગળ જઈએ અને પાકા સરવૈયાનું ફોર્મેટ જોઈ લઈએ. તો આ જે ફોર્મેટ છે પાકા સરવૈયાનું છે. પાકું સરવૈયું. હવે પાકું સરવૈયું તમારે બે પેજમાં તૈયાર કરવાનું છે. એક આખું પેજ આપણે યુઝ કરીશું ઇક્વિટી અને જવાબદારીઓ માટે અને બીજું આખું પેજ આપણે યુઝ કરીશું મિલકતો માટે. સર, ફોર્મેટ અમારે કઈ રીતે લખવાનું? તો પહેલા નફા નુકસાનનું પત્રક તમે એક પેજમાં યુઝ કરી લીધું. ત્યાર પછીના સેકન્ડ પેજમાં આ બધી જ ઇક્વિટી અને જવાબદારીની માહિતી લખવાની છે, પણ બધા વચ્ચે તમારે એક એક લાઈન સ્કીપ કરી દેવાની. જ્યારે તમે આખું ફોર્મેટ પ્રેઝન્ટ કરતા હો, પરીક્ષાની અંદર આન્સર લખતા હો, ત્યારે એક વસ્તુ યાદ રાખજો, આ બધું પહેલા લખી દેવાનું. જે તમને યલો અક્ષરે દેખાય છે ને એ બધું તમારે બેક ટુ પહેલા લખી દેવાનું છે અને બધામાં તમારે એટલીસ્ટ એક એક લાઈન સ્કીપ કરી દેવાની છે. એટલે કે આખું પેજ તમારું તૈયાર થઈ જશે. એ જ રીતે તમારે મિલકતો માટે પણ કરવાનું છે. સેમ થિંગ, ત્રીજા પેજ ઉપર આ મિલકતોનું ફોર્મેટ તમારે લખવાનું છે અને યલોમાં જેટલું પણ લખેલું દેખાય છે એ બધા મેઇન હેડ અને સબ હેડ છે. એમાં દરેકમાં તમારે એક એક લાઈન સ્કીપ કરીને લખવાનું છે. યાદ રાખજો. તો બિલકુલ પણ પ્રોબ્લેમ તમને પાકા સર્વેમાં પડશે નહીં. હવે એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે શેની અંદર શું આવે. તમારે ખાલી મેઇન ફોર્મેટ યાદ રાખવાનું છે. એ જવાબદારી તમારી. યાદ રાખજો, ઇક્વિટી અને જવાબદારીઓમાં કુલ 3 મેઇન હેડ છે. ઇક્વિટી અને જવાબદારીઓમાં કુલ મેઇન હેડ્સ કેટલા છે? તો 3 છે દીકરાઓ. કયા કયા 3? તો પહેલો હેડ છે શેર હોલ્ડર્સના ભંડોળો, બીજો હેડ છે બિનચાલુ જવાબદારીઓ અને ત્રીજો હેડ છે ચાલુ જવાબદારીઓ. ફરી બોલું છું, ઇક્વિટી અને જવાબદારીમાં કુલ 3 મેઇન હેડ છે. પહેલો હેડ શેર હોલ્ડર્સના ભંડોળો, બીજો હેડ બિનચાલુ જવાબદારીઓ અને ત્રીજો હેડ છે ચાલુ જવાબદારીઓ. કેમ કે ફોર્મેટ યાદ રહી ગયું તો 11 માંથી 11 માર્ક્સ પાક્કા. ફોર્મેટ યાદ નહીં રહે તો માર્ક્સ આવશે નહીં. ધેટ્સ ઇટ. ફોર્મેટના માર્ક્સ છે ટૂંકમાં. ત્યાર પછી પહેલા મેઇન હેડમાં 2 સબ હેડ છે AB, બીજા મેઇન હેડમાં 3 સબ હેડ છે ABC અને ત્રીજામાં છે 4. એક એક વધારે છે. જુઓ, પહેલામાં 2 છે, બીજામાં 3 છે અને ત્રીજામાં 4 છે. હવે ટ્રીકનો ઉપયોગ કરજો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. પહેલામાં શેર હોલ્ડર્સના ભંડોળો છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે? તો દીકરાઓ શેર મૂડી અને બીજું આવશે અનામત અને વધારો. શેર મૂડી અને અનામત અને વધારો. શેર મૂડીમાં સર શું આવે? તો ડેફિનેટલી શેર મૂડી જ આવે ને ભાઈ. તો કંપનીમાં કઈ કઈ પ્રકારની શેર મૂડી હોય? તો ઇક્વિટી શેર મૂડી હોય, બીજી પ્રેફરન્સ શેર મૂડી હોય.
ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીની જે કંઈ પણ રકમ આપેલી હશે એ શેર મૂડીમાં આવશે. અને જો પ્રશ્નમાં શેર પર મળવાના બાકી હપ્તા આપેલા હોય તો આ શેર મૂડીની રકમમાંથી આપણે બાદ કરી દેવાના છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી અનામત અને વધારો. કોઈ પણ પ્રકારની અનામત ક્વેશ્ચનમાં તમને આપેલી હોય, કોઈ પણ પ્રકારનો ભંડોળ ક્વેશ્ચનમાં તમને આપેલો હોય, એ બધી જ અનામત અને બધા જ ભંડોળ અહીંયા આવશે, સિવાય એક ભંડોળ જે ઉપર આવશે નહીં. એ ખાલી તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત, સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ વધઘટ અનામત, ડિબેન્ચર પરત અનામત, ત્યાર પછી નફો, ડિબેન્ચર સમતુલા ભંડોળ. તો જેની પાછળ અનામત કાં તો ભંડોળ શબ્દ આપેલો હોય એ આપણે અનામત અને વધારોમાં લખી દઈશું. એટલે કશું યાદ રાખવાનું નહીં. ખાલી શું યાદ રાખવાનું? અનામત અને વધારોમાં શું આવે? તો અનામતો આવે અને વધારો એટલે નફો. નફો એટલે કે નફા નુકસાન ખાતું એવું તમને આપેલું હશે. તો એ વસ્તુ તમારે અહીંયા લખી દેવાનું છે. હવે આ નફો ક્યાંથી આવશે? તો બેટા આ નફો અહીંથી આવશે. આ જે છે હેડ નંબર 7 કરવેરા પછીનો નફો. હમણાં મેં તમને કીધું કે આની બે અસર આવશે. તો અહીંયા જે નફાની રકમ આવી હશે એ નફાની રકમ તમારે અહીંયા લાવવાની છે અનામત અને વધારોમાં. કેમ કે વધારો એટલે કંપનીનો નફો. ઓલ ક્લિયર? ચલો આગળ જઈએ. ત્યાર પછી બિનચાલુ જવાબદારીઓમાં 3 હેડ છે, જેમાં ત્રણેયમાં એક વર્ડ કોમન છે. લાંબા ગાળા અને લાંબા ગાળા. રાઈટ? પહેલામાં ઉછીના નાણાં, બીજામાં અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ તમારે લખી દેવાની છે અને નંબર 3 છે લાંબા ગાળાની જોગવાઈઓ. બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે. બોર્ડની પરીક્ષામાં કઈ કઈ વસ્તુ 100% આવશે એ જોઈ લો. તો શેર મૂડી તો આવશે જ આવશે. કંપનીમાં શેર મૂડી ના હોય તો બને જ નહીં, એટલે આ 100% આવશે. અનામત અને વધારોમાં એક અનામત તમને આપેલી હશે અને આગળથી તમને નફો મળી જવાનો છે, તો એ વસ્તુ પણ 100% અહીંયા આવશે. ત્યાર પછી લાંબા ગાળાના ઉછીના નાણાં 100% આવશે અને આવશે જ. તમને ડિબેન્ચર અથવા તો લોન આપેલી હશે, ઘણીવાર બોન્ડ પણ આપતા હોય છે, એટલે આ તમારે ખાસ કરવાનું છે. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં ડિબેન્ચર, લોન, બોન્ડ અને જાહેર થાપણ, આ 4 શબ્દો યાદ રાખવાના છે. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ નહીં આવે. નહીં આવે એનો મતલબ શું? રકમ આવશે પણ ડાયરેક્ટ તમને નામથી રકમ આપેલી હશે, અંદરની વસ્તુ તમને આપેલી નહીં હોય, પણ છતાં યાદ રાખી લેજો. અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં તમારે શબ્દ એક યાદ રાખવાનો છે, પરત પ્રીમિયમ. શું યાદ રાખવાનું છે? પરત પ્રીમિયમ શબ્દ આવે એ ડિબેન્ચરનું હોય કે પ્રેફરન્સ શેરનું હોય, એ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં જાય, પણ 99% અન્ય લાંબા ગાળાની જવાબદારીની રકમ તમને ડાયરેક્ટ આપવામાં આવશે. ત્યાર પછી લાંબા ગાળાની જોગવાઈઓ કોને લગતું છે બેટા? કર્મચારીને લગતું છે. કર્મચારી માટે છે. કર્મચારી માટે જે જોગવાઈઓ કરવામાં આવે છે, જે ફંડ ઊભા કરવામાં આવે છે, એ લાંબા ગાળાની જોગવાઈઓમાં આવશે. તો કર્મચારીઓના ફંડ કયા કયા હોય દીકરાઓ? તો એક હોય પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, ત્યાર પછી કર્મચારી બચત ખાતા અને કારીગર નફાભાગ ભંડોળ. હમણાં જ મેં તમને કીધું કે આ એક ભંડોળ એવું છે કે જે ઉપર અનામત અને વધારામાં નહીં જાય, એ અહીંયા આવશે. તો આ 5 વસ્તુ યાદ રાખજો. આના પણ ચાન્સીસ પૂરેપૂરા છે. પ્રોવિડન્ટ ફંડ તમને ક્વેશ્ચનમાં આપેલું હશે, ચાન્સીસ પૂરેપૂરા છે. લાંબા ગાળાની જોગવાઈઓ પણ આવી શકે છે. ચલો ત્યાર પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અહીંયા લાંબા ગાળાના હતા, એમાં 4 વસ્તુ યાદ રાખી. અહીંયા ટૂંકા ગાળાના છે, એમાં શું શું આવે સર? તો બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ટૂંકા ગાળાની અથવા તો કામ ચલાઉ લોન શબ્દ આપેલો હશે. સર આ પણ આવશે? યસ બેટા, આ પણ આવશે બોર્ડની પરીક્ષામાં. વેપારી દેવા આવે જ આવે. કોઈ પણ ધંધો હોય એમાં લેણદારો તો હોય જ. તો વેપારી દેવામાં તમારે યાદ રાખવાનું છે લેણદારો અને દેવી હુંડી. દેવું છે એટલે દેવી હુંડી. અન્ય ચાલુ જવાબદારીઓમાં શું શું આવે સર? તો ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી મળેલ આવક, ગ્રાહક પાસેથી મળેલ એડવાન્સ. યાદ રાખજો, 3 જ શબ્દો સિલેક્ટ કરીને અહીંયા તમને મેં શબ્દો મૂકેલા છે. એ શબ્દો તમારે યાદ રાખવાના છે, તૈયાર કરી લેવાના છે, મોઢે કરી લેવાના છે. એ જવાબદારી તમારી છે. હું અહીંયા મારું 100 નહીં 500% આપી રહ્યો છું. તમારે પણ તમારું 500% આપવું પડશે. ટૂંકા ગાળાની જોગવાઈઓ 100% આવે જ આવે. અહીંયા જે કરવેરાની જોગવાઈ હતી એ જ કરવેરાની જોગવાઈ આપણે અહીંયા ટ્રાન્સફર કરી દઈશું, એટલે 2 અસર થઈ જશે. કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ અહીંયા આવશે. ક્યારે? જ્યારે બંને બનાવવાનું હોય ત્યારે. એક બનાવવાનું હોય ત્યારે તમને બધી જ માહિતી આપેલી હશે, ત્યાર પછી ડબલ અસર આવશે નહીં. 2 અસર ક્યારે આવશે? જ્યારે નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે બંને તૈયાર કરવાનું હોય ત્યારે.
તો પાકા સરવૈયાનું હાફ ફોર્મેટ થયું, જે આપણે આખા એક પેજ ઉપર પ્રેઝન્ટ કરવાના છીએ. બીજા પેજ ઉપર આવશે મિલકતો. મિલકતો પણ બહુ ઈઝી છે. મિલકતોમાં માત્ર બે જ પ્રકાર છે, બે જ મેઇન હેડ છે, બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. પહેલામાં યાદ રાખજો 4 છે સબ હેડ અને બીજામાં 6 સબ હેડ છે. આ પણ ઈઝી છે, આ પણ તમને એક જ મિનિટમાં યાદ રહી જશે. તો પહેલામાં બિન ચાલુ મિલકતો એટલે કેવી બેટા? સ્થિર મિલકતો. સ્થિર મિલકતોમાં પહેલું કાયમી મિલકતો. કાયમી, સ્થિર કોઈ પણ લખો, બધું સેમ જ છે. એમાં બે પ્રકાર, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે કેવી મિલકતો જેને આપણે જોઈ શકીએ છીએ? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મોટરકાર, લેપટોપ, કમ્પ્યુટર આવશે ને આવશે જ, 100% આવશે. આમાંથી કોઈ પણ એક તમને આપેલું હશે બેલેન્સ. ત્યાર પછી ભાડા પટ્ટાની જેટલી પણ મિલકતો છે એ પણ અહીંયા દ્રશ્ય મિલકતમાં જ લખવામાં આવશે. અદ્રશ્યમાં સર શું આવે તમને ખબર છે? પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી એ બધું અદ્રશ્ય મિલકતમાં આવશે. આવશે જ આવશે, 100% આવશે. બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો. ક્વેશ્ચનમાં તમને રોકાણો વર્ડ આપેલો હોય, ધ્યાનથી કાન ખોલીને સાંભળી લેજો. એકદમ સ્વીટ અને શોર્ટ, બધું યાદ રાખવાની કોઈ જરૂર નહીં, સ્માર્ટ વર્ક કરીશું. જો પ્રશ્નમાં તમને પહેલા કે પછી રોકાણો શબ્દ આપેલું છે તો 100% એ રોકાણોમાં આવશે, બિન ચાલુ રોકાણોમાં. ઘણા બેલેન્સીસ એવા પણ છે, ઘણી બાકીઓ એવી પણ છે કે જેની પાછળ રોકાણો શબ્દ આપેલો નહીં હોય. તો જો રોકાણો શબ્દ આપેલો હોય તો રોકાણમાં જ આવશે. પણ એવા શબ્દો કે જેની આગળ કે પાછળ રોકાણો વર્ડ નહીં આપેલો હોય એવા કયા કયા યાદ રાખજો. સરકારી જામીનગીરીઓ, તો એ પણ બિન ચાલુ રોકાણમાં આવશે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, એ પણ બિન ચાલુ રોકાણોમાં આવશે. એફડી એટલે કે બેંકમાં બાંધી મુદત, ફિક્સ ડિપોઝિટ ગુજરાતીમાં શું કહેવાય છે? બેંકમાં બાંધી મુદત કહેવાય છે, એ પણ રોકાણોમાં આવશે. અન્ય કંપનીના શેર અથવા તો ડિબેન્ચર તમને આપ્યું છે કે ટાટા લિમિટેડના શેર, રિલાયન્સ લિમિટેડના શેર, તો એ પણ ક્યાં આવશે દીકરાઓ? બિન ચાલુ રોકાણોમાં આવશે. તો મેં તમને સ્વીટ અને શોર્ટમાં સમજાવી દીધું કે જેની પાછળ રોકાણો શબ્દ છે એ તો રોકાણોમાં આવવાનું જ છે, પણ એ સિવાય કયા કયા વર્ડ્સ યાદ રાખવાના છે કે જેની પાછળ રોકાણો શબ્દ નથી આપ્યા? તો સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, એફડી એટલે કે બાંધી મુદત, અને અન્ય કંપનીના શેર અથવા અન્ય કંપનીના ડિબેન્ચર અથવા અન્ય કંપનીના બોન્ડ, એ પણ અહીંયા આવશે. લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર તમારે ડિપોઝિટ્સ યાદ રાખવાની છે. સૌથી પહેલા તમે જો કોઈ કર્મચારીને લોન આપી હોય તો એ આપણી માટે ધંધા માટે મિલકત કહેવાય. એ સિવાય 3 ડિપોઝિટ યાદ રાખીશું. એક કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અને વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. આ 3 ડિપોઝિટ યાદ રાખજો જે લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર આવશે. ત્યાર પછી અન્ય બિન ચાલુ મિલકતો આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા. તમને ડાયરેક્ટ અમાઉન્ટ જ આપેલી હશે, પણ કદાચ આવી જાય તો યાદ રાખી લેજો. ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, આ બધી ફિક્ટિશિયસ અસેટ છે બિઝનેસ માટે, એટલે કે પ્રસારિત મહેસૂલી ખર્ચ, જે અન્ય બિન ચાલુ મિલકતની અંદર આવશે. ચલો, આટલા 4 સબ હેડ તમારે બિન ચાલુ મિલકતમાં યાદ રાખવાના છે. ત્યાર પછી ચાલુ મિલકતની અંદર 6 સબ હેડ તમારે યાદ રાખવાના છે. એમાં પહેલું છે ચાલુ રોકાણો. ઉપરના જ બધા રોકાણો આની માટે પણ યાદ રાખવાના છે, પણ કૌંસમાં તમને એવું કહેવામાં આવ્યું હોય કે ટૂંકા ગાળા માટે છે અથવા તો 12 મહિના માટે અથવા તો 12 મહિના સુધીના રોકાણો છે, તો ડેફિનેટલી ચાલુ રોકાણોની અંદર આવશે. સિમ્પલ. આ યાદ રાખશો એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. પણ જ્યારે કૌંસમાં તમને કામ ચલાવ કીધું હોય, 12 મહિના સુધી કીધું હોય, 12 મહિના અંદર કીધું હોય, ત્યારે ચાલુ રોકાણની અંદર આપણે એની અમાઉન્ટ લખીશું. સેમ લાઈક એક એક્ઝામ્પલ આપી દઉં. સરકારી જામીનગીરી એટલું જ ખાલી આપેલું છે તો ડેફિનેટલી બિન ચાલુ રોકાણોમાં જશે. પણ વેચાણ પાત્ર એટલે કે જેને વેચવાની છે એ સરકારી જામીનગીરીઓ હોય તો એ ચાલુ રોકાણોમાં જશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. માલ સામગ્રી, કોઈ પણ પ્રકારનો સ્ટોક, કોઈ પણ પ્રકારનો માલ પણ કેવો હોવો જોઈએ? આખર સ્ટોક હોવો જોઈએ. તો આખર સ્ટોક આવશે દીકરાઓ માલ સામગ્રીની અંદર. એ સિવાય એવા ઘણા શબ્દો છે કે જેની પાછળ સ્ટોક શબ્દ નથી. એવા કયા શબ્દો? છૂટા ઓજારો, છૂટા ભાગો, વપરાશી સ્ટોર્સ અને માર્ગસ્થ માલ. આ 4 યાદ રાખજો. આ 4માંથી પણ કોઈ એક પરીક્ષામાં આવી શકે છે. આખર સ્ટોક કીધું હોય, અર્ધ તૈયાર માલનો સ્ટોક કીધું હોય, તૈયાર માલનો સ્ટોક કીધું હોય, કાચા માલનો સ્ટોક કીધું હોય, તો સ્ટોક શબ્દ તો અહીંયા જ આવશે, પણ કેવો? આખર સ્ટોક વાળો આવશે. એ સિવાય આ 4 યાદ રાખવાના છે.
વેપારી લેણા દેવાદારો અને લેણી હુંડી 100% આવશે ને આવશે જ. રોકડ એ તો હોય જ ને બેટા ધંધામાં. રોકડ સિલક, બેંક સિલક અને હાથ પર ચેક એ રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં એક જ યાદ રાખજો, વેપારીને આપેલ એડવાન્સ. અને છેલ્લે અન્ય ચાલુ મિલકતોમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મરવાડી બાકી આવક, બસ બે જ તમારે યાદ રાખવાનું છે. તો ફોર્મેટ ઘણું લાંબુ છે, પણ જે નોટ્સ છે એ એટલી બધી સરળ અને ઇઝી તમારી માટે મેં બનાવી દીધી છે કે આસાનીથી તમે એને યાદ હવે રાખી શકશો. પીડીએફ તમને મળી જવાની છે. પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ત્યાંથી ગુજરાત બોર્ડમાં જજો, ત્યાંથી ધોરણ 12માં તમને આ બધી નોટ્સ મળી જવાની છે. ચલો આગળ જઈએ. અને સૌથી પહેલા બે સરસ મજાના વેરી આઈએમપી ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી લઈએ. એક વેરી આઈએમપી ક્વેશ્ચન તમને હું કરવા માટે જઈ રહ્યો છું, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, એટલે તમારે ધ્યાન પૂરેપૂરું આપવાનું છે. વેરી આઈએમપી, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. બરાબર, જે માર્ચ 2020 ના પેપરમાં પૂછાઈ ગયો છે અને પછી ઘણા બધા પેપરમાં આ સેમ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો અને સરસ મજાનો ક્વેશ્ચન છે. વન ઓફ માય ફેવરેટ ક્વેશ્ચન પણ કહી શકાય. તો જુઓ, સ્પષ્ટપણે તમને કીધું છે કે નીચેની બાકીઓ વર્ધમાન લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31/3/2019 ના રોજનું માત્ર અને માત્ર પાકું સરવૈયું જ તૈયાર કરવાનું છે. એટલે આ રીતે 2 પેજનો ઉપયોગ કરીને પાકા સરવૈયા માટે તમારે ફોર્મેટ તૈયાર કરી દેવાનું છે અને હેડિંગ આપી દઈશું તારીખ 31/3/2019 ના રોજનું પાકું સરવૈયું. પહેલા પેજ ઉપર ઇક્વિટી અને જવાબદારીઓ લઈશું અને બીજા પેજ ઉપર મિલકતો લઈશું. આ બધા જ હેડ સબ હેડ તમારે બેઠા લખી દેવાના છે અને મેં કીધું એમ દરેકમાં એક લાઈનની તમારે ગેપ રાખવાની છે. બસ આ વસ્તુ ધ્યાનથી સમજી લેજો. હવે 1 બાય 1 અહીંયાથી એન્ટ્રી લેતા જઈએ અને જેની અસર જ્યાં આવવાની હોય ત્યાં આપણે એને મૂકતા જઈશું. બરાબર, ચલો સૌથી પહેલા પ્લાન્ટ અને મશીનરી. તો પ્લાન્ટ અને મશીનરી ધંધાની મિલકત કહેવાય અને એ પણ કેવી મિલકત છે? દ્રશ્ય મિલકત છે. તો મિલકતમાં જશે. પણ એ પહેલા ચેક કરી લઈએ કે પ્લાન્ટ અને મશીનરી સિવાય બીજી કોઈ મિલકત તમને આપેલી છે કે કેમ, કે જે દ્રશ્ય હોય. તો જુઓ, કમ્પ્યુટર્સ. તો બે મિલકતની માહિતી તમને આપેલી છે જે એક જ હેડમાં જવાની છે. તો એક છે પ્લાન્ટ અને મશીનરી 8 લાખ રૂપિયા અને કમ્પ્યુટર છે 1,80,000. જ્યારે એક હેડમાં એક કરતા વધારે માહિતી તમને આપેલી હોય, બેલેન્સીસ તમને આપેલા હોય, ત્યારે એની અસર કઈ રીતે આપવી જોઈ લો. તો સૌથી પહેલા દ્રશ્ય મિલકતમાં જશે, તો અહીંયા બ્રેકેટમાં લખી દઈશું આપણે પ્લાન્ટ અને યંત્રો, જેની કિંમત છે દીકરાઓ 8 લાખ પ્લસ કમ્પ્યુટર જેની કિંમત છે રૂપિયા 1,80,000. સર, શું આ લખવું ફરજિયાત છે? હા બેટા, એની માટે જ બધામાં એક લાઈન તમારે છોડવાની છે, જેથી પેપર ચેકરને ખબર પડે કે ભાઈ આ 8 લાખ રૂપિયા એને શેના મૂકેલા છે? તો પ્લાન્ટ અને યંત્રોના મૂકેલા છે. આ 1,80,000 અને શેના મૂકેલા છે? તો કમ્પ્યુટરના મૂકેલા છે. આ સિવાય બીજી કોઈ મિલકત નથી કે જે દ્રશ્ય મિલકતમાં જવાની હોય. બસ, તો એક કરતા જ્યારે વધારે મિલકતો આપેલી હોય ત્યારે આ રીતના કૌંસમાં આપણે પ્રેઝન્ટ કરી દઈશું. તો 8 + 1 9,80,000 આપણે પહેલા અંદરના ખાનામાં નોંધી લઈએ. જેમ જેમ આવતું જશે એમ લખતા જઈશું. એડવાન્સમાં કશું તમારે તૈયારી કરવાની જરૂર છે જ નહીં. જે બેલેન્સ જ્યાં આવતા હોય ત્યાં લખતા જવાના છે. ચાલો, ત્યાર પછી છે રોકડ અને રોકડ સમકક્ષ. તો દીકરાઓ, રોકડ અને રોકડ સમકક્ષ ડાયરેક્ટ તમને હેડનું ટોટલ આપી દીધેલું છે 60,000. એટલે બીજું કઈ ચેક કરવાની જરૂર નથી. સીધા આવી જઈએ આપણે મિલકતોની અંદર અને નોંધી લઈએ રોકડ અને રોકડ સમકક્ષ, જેની અમાઉન્ટ છે 60,000, 60,000. ઘણીવાર ડાયરેક્ટ આ રીતે હેડના નામ તમને આપી દીધા હશે એટલે તમારે કઈ જ મહેનત કરવાની જરૂર નહીં પડે. ત્યાર પછી છે સ્ટોક. સ્ટોક છે 4,30,000 નો. હવે ચેક કરીએ કે સ્ટોક એટલે જાય માલ સામગ્રીમાં, પણ એ સિવાય બીજો કોઈ સ્ટોકનો, યસ, જુઓ તમને છૂટા ઓજારો આપેલા છે. હજુ આગળ ચેક કરીએ એ સિવાય બીજું કઈ છે નથી. તો જુઓ, બે વસ્તુ નોંધવામાં આવશે. એક તો સ્ટોક છે 4,30,000 નો
અને છૂટા ઓજારો છે 40,000 રૂપિયા. આ બંને રકમ માલ સામગ્રીમાં જશે. ઘણીવાર ઉતાવળમાં કેવું થાય, વિદ્યાર્થી જોયા વગર આ સ્ટોક નોંધી લેશે બહારના ખાનામાં, પછી એને ખબર પડશે કે આ છૂટા ઓજારો પણ માલ સામગ્રીમાં જ આવશે, તો ચેકાચેક થશે. એટલે જ્યારે તમે પહેલું ચેક કરો ત્યારે એના જેવું સેમ હેડમાં જતું બીજું હોય તો તમારે જોઈ લેવાનું છે. અને યાદ રાખજો, આ ઉધાર બાકીઓ જેટલી પણ આપેલી હશે બેટા, એ મિલકતના ફોર્મેટમાં જશે, અને જમા બાકીઓ જેટલી આપેલી હશે એ ઇક્વિટી અને જવાબદારીના ફોર્મેટમાં જશે. એટલે આ બધું અહીંયા જ ચેક કરવાનું અને આ વાળું બધું અહીંયા જ ચેક કરવાનું. એટલે આખા ફોર્મેટમાં છેકથી ચેક કરવાની જરૂર નથી. તો ટૂંકમાં બે બેલેન્સીસ, એક સ્ટોક 430 અને છૂટા ઓજારો 40,000 જે આપણે માલ સામગ્રીમાં લખી દઈએ. તો આ છે માલ સામગ્રી, કૌંસમાં સ્ટોકની જે રકમ છે આપણે નોંધી લઈશું, 4,30,000 પ્લસ છૂટા ઓજારો રૂપિયા 40,000. 430 વત્તા 40 એટલે પહેલા ખાનામાં, અંદરના ખાનામાં 4,70,000 ની નોંધ થઈ ગઈ છે. ચાલો આગળ વધીએ. દેવાદારો દીકરાઓ ક્યાં જશે? વેપારી લેણામાં. કેમ કે દેવાદારો એટલે આપણે કસ્ટમર્સ પાસેથી પૈસા આપણે લેવાના છે. ચેક કરી લઈએ કે લેણી હુંડી ક્વેશ્ચનમાં ક્યાંય આપેલી છે નથી, તો માત્ર એક જ બેલેન્સ છે 5,60,000 જે મિલકતમાં નોંધી લઈશું. ઉધાર બાકીઓ બધી મિલકતમાં જ જાય, બસ એ યાદ રાખજો ભાઈ. તો અહીંયા વેપારી લેણામાં દેવાદારો, જો એક જ બાકી આપેલી હોય તો પછી અમાઉન્ટ લખવાની જરૂર નથી. અમાઉન્ટ ક્યારે લખવી પડશે? જ્યારે બે તમને બાકીઓ આપેલી હોય ત્યારે. તો દેવાદારો 5,60,000. તો અહીંયા એક જ બેલેન્સ છે, તો આ પૂરેપૂરી અમાઉન્ટ દેવાદારોની જ છે, તો કૌંસમાં પછી લખવાની કોઈ જરૂર નથી. ચલો નેક્સ્ટ, મળવાનું બાકી વ્યાજ એ પણ મિલકતમાં જશે, પણ કઈ જશે? સેકન્ડ મેઇન હેડમાં, સબ હેડ એટલે કે અન્ય ચાલુ મિલકતમાં જશે. તો મળવાનું બાકી વ્યાજ, મળવાની બાકી કોઈ પણ આવક હોય એ ત્યાં જ જઈ. એ પહેલા ચેક કરી લે કે બીજી કોઈ ચાલુ મિલકતની માહિતી છે તો નથી દીકરાઓ. તો મળવાનું બાકી વ્યાજ 30,000 અન્ય ચાલુ મિલકતમાં. તો આવી રહ્યું અન્ય ચાલુ મિલકતો, મળવાનું બાકી વ્યાજ રૂપિયા 30,000. ચલો પૂરું. આગળ વધીએ ભાઈ. ત્યાર પછી ટ્રેડમાર્ક એટલે કે ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય. તો મિલકતમાં અદ્રશ્યમાં જશે. ટ્રેડમાર્કના 20,000 છે, એ સિવાય બીજી કોઈ અદ્રશ્ય મિલકત છે તો યસ, સોફ્ટવેરની માહિતી તમને આપેલી છે જે 40,000 છે, એટલે ટ્રેડમાર્ક 20 અને સોફ્ટવેર 40. ચલો મિલકતમાં નોંધી લઈએ. તો અદ્રશ્ય મિલકતની જોડે ટ્રેડમાર્ક 20,000 પ્લસ સોફ્ટવેર રૂપિયા 40. 40 વત્તા 20 એટલે કે 60,000. ચલો ભાઈ આગળ જઈએ. ત્યાર પછી આવે છે 10% નર્મદા બોન્ડ. હમણાં જ મેં તમને કીધું, અધર કંપનીના એટલે કે બીજી કંપનીના, અન્ય કંપનીના શેર હોય, ડિબેન્ચર હોય, બોન્ડ હોય, ધંધા માટે રોકાણ કહેવાય. તો 10% નર્મદા બોન્ડ ધંધા માટે રોકાણ એટલે કે બિન ચાલુ રોકાણમાં જશે. એ સિવાય બીજું કોઈ રોકાણ તમને આપેલું છે? જો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, આ પણ રોકાણ છે, પણ દીકરાઓ આ કામ ચલાવ શબ્દ છે એટલે બિન ચાલુ રોકાણમાં જશે નહીં. એ સિવાય બીજા કોઈ રોકાણની માહિતી આપેલી નથી. તો 10% નર્મદા બોન્ડ 7 લાખ રૂપિયા બિન ચાલુ રોકાણોમાં. 10% નર્મદા બોન્ડમાં આપણે રોકાણ કર્યું છે તેમ કહેવાય. અમાઉન્ટ છે રૂપિયા 7 લાખ. ચલો આગળ વધીએ. છૂટા ઓજારો ગયું. હવે આવ્યું ટેલિફોન ડિપોઝિટ 30,000. બીજી કોઈ ડિપોઝિટ તમને આપેલી નથી, તો રૂપિયા 30,000 લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર 3 ડિપોઝિટ યાદ રાખજો ભાઈ. અહીંયા તમને એક જ આપેલી છે જે છે ટેલિફોન ડિપોઝિટ. રૂપિયા 30,000. ચલો આગળ વધીએ. ત્યાર પછી આવે છે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ.
જો કૌંસમાં કામ ચલાઉ શબ્દ ન આપ્યો હોત તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ બિનચાલુ રોકાણોમાં જ જાય. પણ જ્યારે કામ ચલાઉ શબ્દ આપેલો હોય, ટૂંકા ગાળાના શબ્દો આપેલો હોય કે 12 મહિના માટે 12 મહિના સુધી શબ્દ આપેલો હોય ત્યારે આ જ અમાઉન્ટ ચાલુ રોકાણોમાં જશે. તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 1 લાખ મિલકતમાં ચાલુ રોકાણોમાં લખી દઈએ. તો અહીંયા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ બીજી કોઈ મિલકત નથી તો અહીંયા ખાલી આપણે એનું નામ જ લખશું. અમાઉન્ટ સીધી બહાર જશે પહેલા ખાનામાં. ત્યાર પછી ઇક્વિટી શેરના બાકી હપ્તા. હવે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઇક્વિટી શેરના બાકી હપ્તા મિલકત લેણા બાજુ તમને ઉધાર બાકીઓ બાજુ આપેલું છે, પણ આ અમાઉન્ટ આપણે ઇક્વિટી શેર મૂડીમાંથી બાદ કરીશું. તો યાદ રાખજો, ઇક્વિટી શેર મૂડીમાંથી આ રકમ બાદ કરવામાં આવશે. એટલે જ્યારે ઇક્વિટી શેર મૂડી લખશું ત્યારે આપણે આ બાકી હપ્તાની રકમ બાદ કરશું. ત્યાર પછી કમ્પ્યુટરની અસર આવી ગઈ છે, કમ્પ્યુટર સોફ્ટવેરની અસર પણ આવી ગઈ છે. તો આખો પોર્શન ઉધાર બાકી વાળો પૂરો થઈ ગયો છે. ઉધાર બાકીની બધી જ અમાઉન્ટ ક્યાં તમારે યાદ રાખવાની છે? મિલકતના ફોર્મેટમાં આવશે એવું તમારે યાદ રાખવાનું છે. ચલો હવે આ બાજુ આવી જઈએ, જમા બાકી બાજુ આવી જઈએ. સૌથી પહેલા છે ઇક્વિટી શેર મૂડી 5,50,000 અને એમાંથી આપણે આ બાકી હપ્તાની રકમ 10,000 રૂપિયા બાદ કરીશું. ઇક્વિટી શેર મૂડી લખી દઈએ. હવે બધું જશે ઇક્વિટી અને જવાબદારીઓમાં. તો સૌથી પહેલા છે ઇક્વિટી શેર મૂડી. તો શેર મૂડીના કૌંસમાં ઇક્વિટી શેર મૂડી 5,50,000 એમાંથી બાદ કરવાના છે બાકી હપ્તા રૂપિયા 10,000. તો 5,50 ઓછા 10 એટલે 5,40,000 પહેલા ખાનામાં. સૌ પ્રથમ બધી જ અમાઉન્ટ છે પહેલા ખાનામાં જ લખીશું. ત્યાર પછી છે 9% બેંક લોન એટલે કે લાંબા ગાળાના ઉછીના નાણાં. એ સિવાય ચેક કરી લઈએ કે કશું છે. યસ, 10% ડિબેન્ચર. તો જો બે વસ્તુ છે, એક છે 9% બેંક લોન અને બીજું છે 10% ડિબેન્ચર. તો 9% બેંક લોન છે 5 લાખ, એ પણ લાંબા ગાળાના ઉછીના નાણાં, અને 10% ડિબેન્ચર 2,30,000. ચલો નોંધી લઈએ. તો 9% બેંક લોન રૂપિયા 5 લાખ પ્લસ 10%ના ડિબેન્ચર રૂપિયા 2,30,000. એટલે એકવાર અમાઉન્ટ ચેક કરી લઉં છું. 9%ની બેંક લોન 5 લાખ અને 10%ના ડિબેન્ચર 2,30,000. 5 ને 2 7,30,000. ચલો કેટલું સરળ છે. ફોર્મેટ જો ખબર હોય ને તો 11 માંથી 11 માર્ક્સ પાક્કા, એ પણ 11-12 મિનિટમાં. ત્યાર પછી સૂચિત ડિવિડન્ડ જશે ટૂંકા ગાળાની જોગવાઈઓમાં. ટૂંકા ગાળાની જોગવાઈઓમાં બે વસ્તુ જાય, એક કરવેરાની જોગવાઈ અને બીજું સૂચિત ડિવિડન્ડ. તો આપણે ચેક કરી લઈએ કે બીજું કઈ તમને જોગવાઈ કરવેરાની આપેલી છે. યસ, તો સૂચિત ડિવિડન્ડ છે 1,80,000 અને કરવેરાની જોગવાઈ છે 20,000. બંને વસ્તુ જશે ટૂંકા ગાળાની જોગવાઈઓમાં. લખી દઈએ સૂચિત ડિવિડન્ડ રૂપિયા 1,80,000 પ્લસ કરવેરાની જોગવાઈ રૂપિયા 20,000. બંનેનો સરવાળો એટલે કે રૂપિયા 2 લાખ. ચલો આ પણ પૂરું. નેક્સ્ટ લેણદારો એટલે કે વેપારી દેવા. આપણા જે વેપારીઓ છે જેને આપણે પૈસા ચૂકવવાના છે એટલે ધંધા માટે દેવું કહેવાય. લેણદારોની જોડે ચેક કરો દેવી હુંડી આપેલી છે કે કેમ, તો આપેલી નથી. તો લેણદારો રૂપિયા 1 લાખ લખી દઈએ વેપારી દેવામાં. લેણદારો રૂપિયા 1 લાખ. ચલો આગળ વધીએ. ત્યાર પછી છે નફા નુકસાન ખાતાનો વધારો એટલે કે નફો તમને આપેલો છે. એ સિવાય બીજું કઈ અનામત અને વધારાની કોઈ પણ અસર તમને આપેલી નથી. તો નફા નુકસાન ખાતાનો વધારો છે એટલે કે નફો તમને આપેલો છે ને લખી દઈએ વધારો રૂપિયા 5 લાખ. ચલો આગળ જઈએ. પ્રોવિડન્ટ ફંડ પહેલા જ કીધું હતું કે કર્મચારીને લગતા ફંડ છે
એ બધા જ લાંબા ગાળાની જોગવાઈમાં જાય. પ્રોવિડન્ટ ફંડ છે 7 લાખ, એ સિવાય બીજો કોઈ ફંડ તમને આપેલો નથી. તો લખી દઈએ પ્રોવિડન્ટ ફંડ, લાંબા ગાળાની જોગવાઈઓ કઈ ગઈ ભાઈ? ₹7 લાખ. ચલો ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એ સિવાય બીજી કોઈ અમાઉન્ટ તમને આપેલી નથી. તો બીઓડી 1,60,000 ટૂંકા ગાળાના ઉછીના નાણાં. $1,60,000. ત્યાર પછી ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર એટલે કે ચાલુ જવાબદારી કહેવાય. તો ચાલુ જવાબદારીની અંદર નોંધી લઈએ 60,000 ચૂબા પગાર. તો અન્ય ચાલુ જવાબદારીઓ ₹60,000. દીકરાઓ જ્યારે આવો ખાલી પાકું સરવૈયું તૈયાર કરવાનું હશે ને ત્યારે તમને વધારે એન્ટ્રીઝ, વધારે બેલેન્સીસ, વધારે બાકીઓ આપેલી હશે તો ધ્યાન રાખજો. ઘણામાં ડબલ હશે, ઘણી વખત 3 પણ હશે, તો એમાં ભૂલ ન થવી જોઈએ. તો દરેકે દરેક જે જમા અને ઉધાર બાકીઓ હતી એ બેલેન્સીસ આપણે નોંધી લીધા છે. હવે આપણે સરવાળો કરવાની શરૂઆત કરી દઈએ. સરવાળો કઈ રીતના કરીશું? હેડ વાઇઝ. પહેલા બે હેડનો સરવાળો પહેલા બહાર મોકલી દઈશું. 5 + 5 એટલે કે 10,40,000. ત્યાર પછી બીજા હેડનો સરવાળો, જેમાં અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં કઈ નથી તો ડેશ કરી દઈશું. 7 ને 7 કુલ 14,30,000. ચોથા હેડનો સરવાળો, જેમાં 4 એ 4 અમાઉન્ટ તમને આપેલી છે. તો 1,60,000 વત્તા ફરી 1,60,000 અને 2 લાખ, 5,20,000. ત્રણેય હેડનો ઊભો સરવાળો કરી દઈએ તો 5,20 વત્તા 14,30 અને 14,40 બરાબર 33,90,000. ઓલ ક્લિયર? ચલો એ જ રીતે મિલકતોનો સરવાળો પણ સરખો આવવો જોઈએ દીકરાઓ. તો મિલકતમાં પહેલા અહીંયા 4 હેડ છે, જેમાં અન્ય બિનચાલુ મિલકતની કોઈ માહિતી નથી તો ડેશ કરી દઈએ અને આ સરવાળો બહારની બાજુ લખી દઈએ. 980 વત્તા 60 વત્તા 7 લાખ વત્તા 30,000 બરાબર 17,70,000. એ જ રીતે સેકન્ડ જે મેડ હેડ છે એની અંદર ટૂંકા ગાળાની લોન ધિરાણની કોઈ માહિતી નથી તો ત્યાં કંઈ જ નહીં. બીજા મેઇન હેડનો સરવાળો જેટલી પણ રકમ છે 5,70,000 પ્લસ 5,60 વત્તા 94,90,000 12,20,000. ઊભો સરવાળો 12,20 વત્તા 17,70 12,20,000 વત્તા 17,70,000 29,90,000. 14,30,000 વત્તા 10,40,000 વત્તા 5,20,000 29,90,000. ઓકે, બાય મિસ્ટેક મેં 33 લાખ લખી દીધા હતા. તમે ધ્યાન રાખજો, પરીક્ષામાં આ રીતે સરવાળો કરવામાં ભૂલ ન થવી જોઈએ. તો દીકરાઓ બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો છે, રાઈટ? બાય મિસ્ટેક અહીંયા 10 ની જગ્યાએ મેં 14,40 કરી દીધા હતા. તમે ધ્યાન રાખજો, સરવાળામાં બોર્ડની પરીક્ષામાં કોઈ પણ એરર, ભૂલ ન થવી જોઈએ. અને બંનેનો સરવાળો, મિલકત અને ઇક્વિટી જવાબદારી બંનેનો સરવાળો સરખો જ આવવો જોઈએ. ચલો આગળ જઈએ. અને હવે એવો ક્વેશ્ચન સોલ્વ કરીશું કે જેની અંદર તમારે નફા નુકસાનનું પણ પત્રક બનાવવાનું હોય અને પાકું સરવૈયું પણ તૈયાર કરવાનું હોય ત્યારે તમને બહુ ઓછી માહિતી આપેલી હશે. તો સ્વાધ્યાયનો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9 અહીંયા લીધેલો છે મેં, જે બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે. અહીંયા પણ તમને ઉધાર બાજુની અમાઉન્ટ આપેલી છે, જમા બાજુની અમાઉન્ટ આપેલી છે. ઉધાર બાજુની જે અમાઉન્ટ છે એ કાં તો ખર્ચ હશે અથવા તો મિલકત હશે. જો એ ખર્ચ હશે તો નફા નુકસાન પત્રકમાં જશે અને મિલકત હશે તો મિલકતના ફોર્મેટમાં જશે. જમા બાજુ જેટલી પણ રકમ આપી એ કાં તો આવક હશે અથવા તો દેવું અથવા તો જવાબદારી હશે. આવક હોય તો નફા નુકસાનમાં જશે અને દેવું હશે તો પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીમાં જશે. ધેટ્સ ઇટ.
બે તમને હવાલા પણ આપેલા છે. એક આખર સ્ટોક જેની 2 અસર આવશે અને બીજું 50% કરવેરાની જોગવાઈ જેની પણ 2 અસર આવશે. એક અસર નફા નુકસાનમાં, બીજી પાકા સરવૈયામાં, એક અસર નફા નુકસાનમાં, બીજી પાકા સરવૈયામાં. બસ આ યાદ રાખજો. ચલો વન બાય વન આપણે શરૂ કરી દઈએ. સૌથી પહેલા તમને આપેલી છે શેર મૂડી. શેર મૂડી, શેર મૂડી ક્યાં જાય દીકરાઓ? તો શેર મૂડી જવાબદારી બાજુ જાય અને અમાઉન્ટ છે 2,40,000. તો લખી દઈએ આ શેર મૂડી. ડાયરેક્ટ તમને અમાઉન્ટ આપેલી જ છે જે છે 2,40,000. કઈ શેર મૂડી છે? તો ઇક્વિટી શેર છે ભાઈ. તો ઇક્વિટી શેર મૂડી કૌંસમાં લખી દઈએ. ચલો પહેલી અસર આપણે આપી દીધી છે આરામથી. ઓફિસ અને વેચાણ ખર્ચ તમને હમણાં જ સમજાવ્યું હતું કે ઓફિસ અને વેચાણ ખર્ચ ઉપરના બધા ફોર્મેટમાં નથી જવાના, પણ છેલ્લે અન્ય ખર્ચમાં જશે. તો એ છે 24,000. તો નફા નુકસાનના પત્રકમાં અન્ય ખર્ચામાં લખી દઈએ ઓફિસ અને વેચાણ ખર્ચ ₹24,000. ચલો આગળ વધીએ. ખરીદી 4,26,000. તમને પહેલા જ કીધું હતું જ્યારે ખરીદી ક્વેશ્ચનમાં આપેલું હોય ત્યારે વેચેલ માલની પડતર નહીં આવે, ખાલી ખરીદી આપણે લખીશું. 4 લાખ કેટલા હતા? 26,000. તો ખરીદીની સામે 4,26,000. ચલો આગળ જઈએ. ત્યાર પછી તમને આપેલું છે 10% ડિબેન્ચર 1,20,000. એ સિવાય તમને બીજી કોઈ માહિતી સેમ હેડમાં આવે એવી તમને આપેલી નથી. 1,20,000 જે જશે જવાબદારી બાજુ. લાંબા ગાળાના ઉછીના નાણાં 10% ડિબેન્ચર. અમાઉન્ટ છે 1,20,000 ભાઈ. તો લખી દઈએ 1,20,000. ત્યાર પછી આપણને આપેલું છે વેચાણ છે 9,60,000. વેચાણ નફા નુકસાન ખાતામાં જ જશે ભાઈ. પહેલું જ વેચાણ આવે ઓલવેઝ 9,60,000. આ છે રકમ વેચાણની. ચલો નેક્સ્ટ. ત્યાર પછી છે સોફ્ટવેર એટલે ધંધાની કેવી મિલકત? અદ્રશ્ય મિલકત. સોફ્ટવેરના છે 1,20,000 જે મિલકત લેણામાં એટલે કે મિલકતના ફોર્મેટમાં જશે. સોફ્ટવેર 1,20,000 અદ્રશ્ય. ₹1,20,000. ચલો નેક્સ્ટ આગળ જઈએ. સોફ્ટવેર પછી તમને આપેલું છે મજૂરી દીકરાઓ. મેં તમને કીધું હતું કે જે ખર્ચા વેપાર ખાતામાં આપણે ઉધાર બાજુ લખતા હતા એ બધા જ ખર્ચા પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. મજૂરીની અમાઉન્ટ તમને આપેલી છે 24,000 નફા નુકસાન ખાતામાં. પ્રત્યક્ષ ખર્ચામાં મજૂરી 24,000. ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ, કોઈ પણ પ્રકારનું ચૂકવેલ વ્યાજ હોય એ નાણાકીય પડતરમાં જાય. તો ડિબેન્ચર વ્યાજ ₹12,000 નાણાકીય પડતરમાં. બહુ સરળ છે. 11 માંથી 11 બેઠા આવશે. બસ ફોર્મેટ યાદ રાખજો. કઈ વસ્તુ ક્યાં જાય એ યાદ રાખી લેજો. પગાર તમને આપેલો છે 3 લાખ. પગાર કોને મળે? કર્મચારીને મળે ભાઈ. તો કર્મચારી લાભના ખર્ચા પગાર ₹3 લાખ. ચલો ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ બીઓડી એટલે કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં 14,400. બેંક ઓવરડ્રાફ્ટ 14,400. ચલો ત્યાર પછી જમીન મકાન એટલે કે દ્રશ્ય મિલકત 2,28. તો ડેફિનેટલી મિલકતમાં જ જવાનું છે. દ્રશ્ય મિલકતમાં જમીન મકાન 2,28,000. આગળ વધીએ. ત્યાર પછી શરૂનો સ્ટોક. હવે શરૂનો સ્ટોક ક્યાં નોંધાશે? સ્ટોકમાં ફેરફારમાં. પણ એ કઈ રીતે? શરૂનો ઓછા આખરનો કરવો પડશે. તો શરૂનો સ્ટોક છે 36,000 અને આખરનો સ્ટોક છે 42,000. તો નફા નુકસાનના પત્રકમાં સ્ટોકમાં ફેરફાર. શરૂનો ઓછા
આખરનો. ઓલવેઝ એક વસ્તુ યાદ રાખજો, શરૂના સ્ટોકની અમાઉન્ટમાંથી જ તમારે આખરના સ્ટોકની અમાઉન્ટ બાદ કરવાની છે. બાદ કર્યા પછી જવાબ પ્લસ પણ આવી શકે છે અને માઇનસ પણ આવી શકે છે. જોઈએ અહીંયા કેવો આવે છે. શરૂનો સ્ટોક છે 36, 36 ઓછા 42, 36,000 માઇનસ 42,000. હવે 36 ઓછા 42 આન્સર આવશે માઇનસમાં, -6,000. તો જ્યારે માઇનસમાં આન્સર આવે ત્યારે તમારે કૌંસમાં લખવાનું છે. એટલે બધી અમાઉન્ટનો જ્યારે સરવાળો કરો ત્યારે 6,000 તમારે માઇનસ કરવાના છે, એ તમારે યાદ રાખવાનું છે. જો શરૂનો માઇનસ આખરનો કરતા જવાબ પ્લસમાં આવે તો પ્લસમાં લખશું, માઇનસમાં આવે તો માઇનસમાં લખીશું. રાઈટ? ચલો આગળ વધીએ ભાઈ, આગળ વધીએ. ત્યાર પછી મળેલ વટાવ. મળેલ વટાવ મેં તમને પહેલા જ કીધું કે મળેલ શબ્દ આવે એટલે અન્ય ઉપજ યાદ રાખવાનું. 15,600 મળેલ વટાવ. મળેલ વટાવ 15,600. ત્યાર પછી દેવાદારો. દેવાદારો એટલે કે વેપારી લેણા 1,80,000 જાય ક્યાં? મિલકતમાં જાય ભાઈ. તો વેપારી લેણા દેવાદારો 180, 1,80,000. ચલો ત્યાર પછી આપણે આગળ આવી જઈએ. હવે આખર સ્ટોકની બે અસર આપવાની છે. એક અસર આપણે સ્ટોકમાં ફેરફારમાં લખી દીધી છે, બીજી અસર મિલકતમાં જશે. 42,000 આખર સ્ટોક માલ સામગ્રી. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે માત્ર પાકું સરવૈયું હોય ત્યારે શું કરવું અને જ્યારે બંને હોય ત્યારે પણ શું કરવું. તો જેટલા પણ બેલેન્સ શીટ હતા બધા આપણે નોંધી લીધા છે. ખાલી આ કરવેરાની જોગવાઈની અસર આપવાની બાકી છે. એ ક્યારે આપી શકીશું? જ્યારે આપણે નફા નુકસાનનું પત્રક બંધ કરશું, સરવાળો કરશું ત્યારે. ચલો ફટાફટ સરવાળો કરી દઈએ અને હવે જે સરવાળા આવે બધા બહારના ખાનામાં આપણે મોકલી દઈશું. 9,60,000 વત્તા 15,60,000, સોરી 15,600 છે, વત્તા 15,600 એટલે 9,75,600 બહારના ખાનામાં. જેમ ઉપજ અને વેચાણનો સરવાળો કર્યો એમ બધા ખર્ચાનો સરવાળો કરી દઈશું તો અહીંયા આપણને કુલ ખર્ચા મળી જશે. એટલે કે બધા ખર્ચાઓનો સરવાળો 4,26,000 એમાંથી ઓછા 6,000 પ્લસ 3,24 પ્લસ 12 વત્તા 24 780. આ થયો ખર્ચાઓનો સરવાળો. ખર્ચાઓના સરવાળામાંથી જે આપણે વેચાણનો સરવાળો છે એમાંથી ખર્ચાઓ બાદ કરી દઈએ તો 9,75,600 એમાંથી આ બાદ કરીએ તો આપણને મળશે 1,95,600. આ મળી ગયો આપણને કરવેરા પહેલાનો નફો. એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરવાની છે. ઘણીવાર પ્રશ્નમાં તમને ટકા આપેલા હશે, ઘણીવાર ડાયરેક્ટ અમાઉન્ટ આપેલી હશે. અહીંયા આપણને પર્સન્ટેજ આપેલા છે જે છે 50%. તો કરવેરાની જોગવાઈ 50%. જે પર્સન્ટેજ આપેલા હોય એ તમારે કરવાના છે. તો 97,800. હવે આમાંથી 50% બાદ કરો તો 50% જ રહે ને ભાઈ. તો અહીંયા પણ કેટલા રહેશે? 97,800. ઓલ ક્લિયર છે? હવે બે અસર જે આપણે આપવાની હતી એમાં પહેલા જ મેં તમને સ્ટાર કરીને સમજાવ્યું હતું. આની અને આની બે અસર તમારે આપવાની થશે. કરવેરાની જોગવાઈ જશે ઇક્વિટી અને જવાબદારીમાં, ટૂંકા ગાળાની જોગવાઈઓમાં. તો અહીંયા લખી દઈએ કરવેરાની જોગવાઈ 97,800. અને જે નફો તમને મળ્યો છે 97,800 એની પણ બીજી અસર આપણે મોકલીશું. એ પણ ઇક્વિટી અને જવાબદારીઓમાં જ, ઇક્વિટી જવાબદારી વાળા ફોર્મેટની અંદર અનામત અને વધારો, નફા નુકસાન ખાતાનો વધારો. કેટલો? તો કે 97,800. તો જેટલી પણ એન્ટ્રી હતી, જેટલી પણ બાકી હતી બધી અસર આપી. હવાલાની પણ અસર બંને આપી દીધી છે. હવે જ્યાં જ્યાં અમાઉન્ટ નથી ત્યાં ડેશ કરી દઈએ.
તો એક અહીંયા અમાઉન્ટ નથી તો ડેશ થઈ જાય, અહીંયા અમાઉન્ટ નથી તો ડેશ થઈ જાય, તો આ સેકન્ડ હેડ, આ ફર્સ્ટ હેડનો સરવાળો, અહીંયા પણ આ બંનેમાં અમાઉન્ટ નથી તો આ જશે બહારના ખાનામાં. ચલો સરવાળો કરતા જઈએ ભાઈ. 2,40,000 વત્તા 97,800, 3,37,800. ત્યાર પછી સેકન્ડ હેડમાં ખાલી એક જ રકમ છે 1,20,000 અને થર્ડ હેડમાં 14,400 વત્તા 97,800 એટલે 1,12,200. હવે ગ્રાન્ડ ટોટલ પ્લસ 21 વત્તા 3,37,800 બરાબર 5,70. 5,70,000. આટલો જ સરવાળો દીકરાઓ મિલકતમાં પણ થવો જોઈએ. મિલકતમાં ક્યાં ક્યાં રકમ નથી? તો બિનચાલુ રોકાણોમાં, લાંબા ગાળાના ધિરાણ, અહીંયા રકમ નથી તો બહાર જવા દઈએ. 2,28,000 વત્તા 1,20,000, 3,48 અને સેકન્ડ હેડની અંદર જ્યાં જ્યાં અમાઉન્ટ ન હોય ત્યાં ડેશ કરી દઈશું ભાઈ. ઓકે, 4,20,000 સોરી 42,000 પ્લસ 1,80 બરાબર 2,22,000. ઉભો સરવાળો 2,22 વત્તા 3,48. અહીંયા પણ દીકરાઓ આવી ગયો છે સરવાળો, મેચ થઈ ગયો છે 5,70,000. હવે તો ક્લિયર થઈ ગયો છે. હવે કોઈ પણ વિદ્યાર્થી એવું ન બોલવો જોઈએ કે સર મને કંપનીના વાર્ષિક હિસાબો આવડતા નથી. એકદમ સિમ્પલ સરળ રીતે મેં તમને એક્સપ્લેનેશન આપી દીધું છે. ખાલી પાકું સર્વે આવે તો શું ધ્યાનમાં રાખવાનું અને બંને આવે ત્યારે કઈ રીતના કેલ્ક્યુલેશન કરવાનું છે, કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે. હવે જવાબદારી તમારી. મેં તમને પૂરેપૂરું નોલેજ આપી દીધું છે. તો આઈ હોપ કંપનીના વાર્ષિક હિસાબમાં હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહ્યો નહીં હોય. એક એક્સ્ટ્રા દાખલો પ્રેક્ટિસ કરવા માટે આપું છું. ક્વેશ્ચન નંબર 10 સ્વાધ્યાયનો એ પરફેક્ટ કરી લેજો. નવમું મેં તમને કરાવી લીધો છે, 10મો તમે જાતે કરી લેજો. ચલો આગળ વધીએ નેક્સ્ટ ચેપ્ટર તરફ અને એ છે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેમાંથી એક દાખલો બોર્ડની પરીક્ષામાં આવશે 11 માર્ક્સનો. ક્વેશ્ચન નંબર 47 જેમાં કયા કયા ખાતા સર અમારે તૈયાર કરવાના, જેમાં તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવું પડશે. સર કઈ રીતના તૈયાર કરીએ? બેટા એક પેજ પર એક ખાતું, રાઈટ? કઈ રીતે? પહેલા પેજ પર તમારે તૈયાર કરવાનું વેપાર ખાતું, ભલે આટલું થાય કે આટલું થાય, આખું પેજ વેપાર ખાતું. સેકન્ડ આખું પેજ નફા નુકસાન ખાતું. થર્ડ પેજમાં હાફ હાફ કરીશું. ત્રીજા પેજમાં હાફ નફા નુકસાન ફાળવણી અને હાફ મૂડી અથવા ચાલુ ખાતા બનાવશું. અને ચોથા પેજમાં તમારે તૈયાર કરવાનું છે પાકું સરવૈયું. બસ આ જ પ્રેઝન્ટેશન બોર્ડની પરીક્ષામાં કરજો ભાઈ, ભૂલ નહીં પડે, પ્રોબ્લેમ નહીં થાય. પહેલા પેજ ઉપર વેપાર ખાતું, બીજા પેજ પર નફા નુકસાન ખાતું, થર્ડ પેજ પર હાફ હાફ ફાળવણીની એક્ઝેક્ટ નીચે તમારે મૂડી અથવા ચાલુ ખાતા બનાવી દેવાના છે. અડધું પેજ કરી દઈશું અને ચોથા પેજ ઉપર પાકું સરવૈયું તૈયાર કરશું. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સર નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું ફરજિયાત છે? તો બેટા ધ્યાનથી સાંભળી લો. જો તમને હવાલાઓમાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારનો પગાર અથવા તો એનું બોનસ અથવા તેનું કમિશન, આટલી વસ્તુ આપેલ હોય, ક્યાં આપેલી હોય? હવાલામાં. આમાંથી કોઈ પણ વસ્તુ તમને આપેલું હોય ત્યારે ફરજિયાત તમારે એ દાખલામાં નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવું પડશે. જો આની કોઈ માહિતી આપેલી નથી હવાલામાં તો નહીં કરવાનું. તો માત્ર કયા તૈયાર કરશું? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ત્યાર પછી ભાગીદારોના મૂડી ચાલુ ખાતા અને પાકું સરવૈયું. આ વસ્તુ તમને યાદ રહી ગઈ હશે. ઘણા દાખલામાં તમારે વેપાર ખાતું પણ બનાવવાનું નહીં હોય. એ ક્યારે? જ્યારે તમને કાચા સરવૈયામાં જ વેપાર ખાતે આવો શબ્દ આપેલો હોય એ દાખલામાં તમારે વેપાર ખાતું પણ નહીં બનાવવાનું. શરૂઆત સીધી આપણે ક્યાંથી કરશું? નફા નુકસાનથી કરીશું. એટલા માટે દાખલો ગણતા પહેલા વાંચી લેજો ભાઈ કે શું બનાવવાનું છે અને શું નથી બનાવવાનું. આડેધડ ગાંડા જેમ ફાટ 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 કરીને ખાતા તૈયાર ન કરી દેતા પહેલા ક્વેશ્ચન વાંચી લેવાનો, પછી જ ખાના તૈયાર કરીશું. તો ક્વેશ્ચન કઈ રીતના વાંચવો, કઈ રીતના ખબર પડે શું તૈયાર કરવું, બધું જ હું ચર્ચા કરવાનો છું. આપણે 2 દાખલા કુલ સોલ્વ કરવાના છીએ અને 2 તમને પ્રેક્ટિસ માટે પણ હું આપવાનો છું. ચલો
સૌથી પહેલા અહીંયા લીધેલો છે મેં સ્વાધ્યાયનો 8મો ક્વેશ્ચન, જે બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કરી જ નાખજો. ઓકે, બ્રહ્મા અને વિષ્ણુ બે ભાગીદારો છે જેમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:2. હવે સીધું હવાલામાં આવી જવાનું. પહેલો હવાલો જોઈ લો ભાઈ. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં તમને શું કહેવામાં આવ્યું છે? મશીન પર 6% અને ફર્નિચર પર 20% ઘસારો ગણવાનો છે. તો મશીન આવી રહ્યું. તો મશીન પર આપણે લખી દઈએ 6% ઘસારો અને ફર્નિચરમાં લખી દઈશું આપણે 20% ઘસારો. ટૂંકમાં મશીન જ્યારે લખીએ 50,000 ત્યારે મશીન પર 6% માઇનસ કરી દેવાના ઘસારા પેટે, અને ફર્નિચર જ્યારે તમે લખો ત્યારે ફર્નિચરમાંથી તમારે 20% બાદ કરી દેવાના છે ઘસારા પેટે. જેટલા પણ એડજસ્ટમેન્ટ છે, જેટલું પણ આપણે રેડ અહીંયા લખી રહ્યા છીએ, બધાની બબ્બે અસર આવશે. કઈ રીતના આવશે બધું સમજાવીશ, બસ ખાલી પહેલા દાખલો સમજી લો. ત્યાર પછી દેવાદારોમાંથી 500 ગાલખાદ માંડી વાળો. તો જો દેવાદારો ક્યાં છે આવી રહ્યા, તો લખી દો -500 ગાલખાદ. આ કઈ ગાલખાદ છે? હવાલાવાળી. ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 પગાર આપવાનો છે. જુઓ સ્પષ્ટ. કયો વડ આવ્યો? ભાગીદારનો પગાર. કયો શબ્દ આવ્યો? ભાગીદારનો પગાર હોય, મૂડી પર વ્યાજ હોય, ઉપર પર વ્યાજ હોય, બોનસ હોય, કમિશન હોય, ભાગીદારનું, ત્યારે તમારે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડશે. એટલે આ દાખલામાં આપણે નનુફા ખાતું બનાવશું. ચલો, ભાગીદારને પગાર આપવાનો છે, નોંધી લઈએ મૂડી ખાતાની જોડે. અહીંયા બંનેનો પગાર, જેટલા પણ હવાલા છે બધા લખી દેવાના છે. નંબર નહીં ભાઈ, 1 2 3 નંબર નહીં લખીએ, અમાઉન્ટ જ લખશું, જેથી ફરી નીચે આવું જ ન પડે. તો વિષ્ણુને પગાર કેટલો આપવાનો? 5. ઓકે, બ્રહ્માને 5,000 છે અને વિષ્ણુને 4,000 છે. વાર્ષિક જ છે એટલે ગુણ્યા 12 કરવાની પણ જરૂર નથી. ચલો આગળ. 500 કમિશનના મળવાના બાકી છે. મળવાનું બાકી કમિશન બાકી હોય તો ઓલવેઝ પ્લસ થાય. તો પ્લસ 500 મળવાનું બાકી. ત્યાર પછી છેલ્લો એડજસ્ટમેન્ટ, પગારના 3,000 ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એ પણ પ્લસ થશે, પણ એ પગારમાં પ્લસ થશે. તો પ્લસ અમાઉન્ટ છે પગારની 3,000 રૂપિયા, 3,000 ચૂકવવાના બાકી. આ એડજસ્ટમેન્ટ સ્ટીક કર્યા પછી આપણે ક્વેશ્ચનમાં ચેક કરશું, શોધીશું કોઈ ગુપ્ત હવાલા છે કે કેમ. તો જો અહીં રહો, તમને ડેટ કૌંસમાં આપેલી છે. બ્રહ્માની લોન. બ્રહ્મા કોણ છે? ભાગીદાર છે. તમે ભણ્યા હશો કે ભાગીદારની લોન પર 6% લેખે વ્યાજની ગણતરી કરવામાં આવશે. તો લોન છે 50,000ની, એના 6% કરીએ તો 3,000 થાય, પણ ડેટ પણ આપેલી છે 1/7 થી છે. તો 1/7 થી લઈને 31 માર્ચ સુધી 9 મહિના થાય. તો મલ્ટીપ્લાય 9/12 કરી દઈએ તો લોન પર વ્યાજ દીકરાઓ થાય છે 2250. અહીં ક્યાંય તમને લોન પર વ્યાજ આપેલું નથી. લખી દઈએ ભાઈ, લોન પર વ્યાજ 2250 ની તમારે 2 અસર આપવાની થશે. આ બ્રહ્માની લોન પરનો વ્યાજ છે જે ચૂકવવાનું બાકી છે, જેની આપણે 2 અસર આપીશું. ચલો, ત્યાર પછી અહીંયા કોઈ ગુપ્ત હવાલો છે નહીં, હિડન એડજસ્ટમેન્ટ નથી. અહીંયા છે વેરી આઈએમપી ધ્યાન રાખવા જેવો છે ભાઈ. 1/4/16 થી છે અને કેટલા વર્ષ માટે છે? 10 વર્ષ માટે છે. ડેટ આ જ છે. આપણે જે તારીખ માટે તૈયાર કરીએ છીએ, જે વર્ષ માટે તૈયાર કરીએ છીએ, એ જ શરૂઆત છે. 10 વર્ષ માટે છે. તો ભાગ્યા 10 કરી દઈએ તો 60,000 ભાગ્યા 10, તો અહીંયા કેટલા રૂપિયા માંડી વાળવાના થાય? 6,000 રૂપિયા માંડી વાળવાના થાય. જો કદાચ ક્વેશ્ચનમાં 1/4/16 થી 5 વર્ષ માટે કીધું હોય તો ભાગ્યા 5 કરો. જે જવાબ આવે એ અહીંયાથી આપણે બાદ કરશું, એ અમાઉન્ટ આપણે માંડી વાળીશું. ચલો આગળ વધીએ. એ સિવાય બીજો કોઈ ગુપ્ત હવાલો નથી. આ જે છે તમને આખરનો સ્ટોક આપેલો છે. આખરનો સ્ટોક જ્યારે કાચા સર્વેમાં આપેલો હોય ત્યારે એક જ અસર આવશે, યાદ રાખજો. અને એક અસર ક્યાં આવશે? મિલકત દેણામાં આવશે. હવે જુઓ, અહીંયા તમને વેપાર ખાતે વડ આપેલો છે. વેપાર ખાતે 97,250, એનો મતલબ આ છે કાચો નફો. કાચો નફો દીકરાઓ તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં આપેલો છે. એનો મતલબ એવો થયો કે આ દાખલામાં વેપાર ખાતું બનાવવાનું છે જ નહીં. તો વેપાર ખાતાને મારો ચોકડી, વેપાર ખાતું બનાવવામાં આવશે નહીં. તો કયું ખાતું તૈયાર કરશું? વેપાર ખાતા પછી કયા આવે? તો નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. કેમ કે મૂડીની જ માહિતી આપેલી છે, ચાલુ ખાતાની કોઈ માહિતી નથી આપેલી, એટલે માત્ર મૂડી ખાતા બનશે. અને છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ચલો ફટ દાખલો સમજી ગયા હોય તો એક ટ્રીક આપી દઉં છું. અહીંયા જેટલી પણ ઉધાર બાકીઓમાં જેટલી પણ રકમ આપેલી છે, કાં તો ખર્ચા હશે અથવા તો એ મિલકત હશે. જો મિલકત હોય તો ડેફિનેટલી મિલકત દેણામાં જ જશે, અને ખર્ચ હશે તો કોઈ પણ ખાતામાં ઉધાર થઈ જશે.
અહીંયા જમા બાકીમાં જેટલી પણ રકમ આપી છે કાં તો આવક હશે કાં તો દેવું હશે. જો એ દેવું હશે તો પાકા સરવૈયામાં જ જશે, મૂડી દેવામાં. અને જો આવક હશે તો એ ખાતામાં કોઈ પણ જગ્યાએ જમા થઈ જશે. બસ આટલું યાદ રાખજો. ક્યારેય ભૂલ નહીં પડે, ક્યારેય એવું નહીં બને કે સરવાળો ના થયો. બરાબર, ચાલો શરૂઆત કરી દઈએ વન બાય વન. બધી જ ચર્ચા ડિટેલમાં કરતા જઈશું, બધી એન્ટ્રી આપતા જઈશું. ઓકે, શરૂઆત તમે કોઈ પણ બાદથી કરી શકો છો. આપણે ઉધાર બાદથી શરૂઆત કરીએ. ઉધાર બાદ સૌથી પહેલા તમને આપેલું છે ઉપાડ. બ્રહ્માનો ઉપાડ, વિષ્ણુનો ઉપાડ 5,000 રૂપિયા છે. અને ઉપાડ હંમેશા મૂડી ખાતામાં નોંધાય, ઉધાર બાજુ નોંધાય. તો મૂડી ખાતામાં આવી જઈએ. તો આ છે સૌથી પહેલા નફા નુકસાન ખાતું. વેપાર ખાતું તો બનાવવાનું છે નહીં. ત્યાર પછી આ છે નફા નુકસાન ફાળવણી ખાતું. અને ત્યાર પછી મૂડી ખાતા. મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી દઈએ ઉપાડ ખાતે. બંનેનો ઉપાડ સેમ છે, 5,000. ચલો ફરી આવી જઈએ ક્વેશ્ચનમાં. ત્યાર પછી તમને અહીંયા આપેલું છે ભાડાપટ્ટાનું મકાન. ભાડાપટ્ટાનું મકાન એટલે ધંધા માટે મિલકત કહેવાય. તો મિલકત લેણામાં નોંધીશું, અંદરના ખાનામાં નોંધીશું, કેમ કે અમાઉન્ટ આપણે એમાંથી 10% માંડી વાળવાની છે. તો પાકું સરવૈયું આવી ગયું છે. ભાડાપટ્ટાનું મકાન જેટલા પણ હવાલા હોય એની બીજી અસર આપવા માટે સૌથી પહેલા આપણે રકમ અંદરના ખાનામાં નોંધીશું. માઇનસ કરવાના છે માંડી વાળેલ. કેટલા ટકા? 10%. કેમ? કેમ કે 10 વર્ષ માટે છે. એટલે બહારના ખાનામાં જશે ભાઈ 54,000. સર આની બીજી અસર ક્યાં છે? તો ધંધા માટે શું થયો? ખર્ચ થયો. તો ખર્ચ હોય તો બીજી અસર ક્યાં જશે દીકરાઓ? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે આપીશું. ઉધાર બાજુ આવી જાય નફા નુકસાન ખાતામાં માંડી વાળેલ. ભાડાપટ્ટાનું મકાન. કેટલા રૂપિયા માંડી વાળ્યા આપણે આ વર્ષે? તો 6,000 રૂપિયા આપણે માંડી વાળ્યા. ચલો આગળ જઈએ. ફાસ્ટ થશે. માત્ર 15-20 મિનિટ બહુ છે. જો પરફેક્ટ તમને આવડતું હશે તો પણ ધ્યાન આપી દેજો. ત્યાર પછી છે મશીનરી. મશીનરી પણ ધંધાની શું કહેવાય? મિલકત. તો સેમ ક્યાં આવશે? જ્યાં આપણે ભાડાપટ્ટાનું મકાન લખ્યું છે ત્યાં જ આવશે. મશીનરી છે 50,000, જેના પર 6% તમારે ઘસારો ગણવાનો છે. સૌથી પહેલા મશીનરીની રકમ અંદરના ખાનામાં લખશું. મશીનરી ₹50,000 માઇનસ 6% ઘસારો, 6×5 = 30 એટલે 3,000 રૂપિયા થઈ જશે. બહારના ખાનામાં 47,000. જેમ માંડી વાળેલની રકમ આપણે લખી બીજી અસર આપે એ રીતના અહીંયા ઘસારાની પણ બીજી અસર આપી દઈએ. તો મશીનનો ઘસારો ₹3,000. બસ આમ પેજ જ ફેરવ કરવાના છે. અને જે વસ્તુ જ્યાં આવતી હોય ત્યાં લખી દીધું એટલે પિક્ચર પૂરું. ચલો ત્યાર પછી આવે છે આપેલ વટાવ. આપેલ વટાવ ધંધા માટે ખર્ચ કહેવાય, જેની અમાઉન્ટ છે 350. અને ખર્ચા બધા નફા નુકસાન ખાતામાં જ જશે ને, કેમ કે વેપાર ખાતું તો છે ને. તો આપેલ વટાવ ₹350. ત્યાર પછી છે દેવાદારો. દેવાદારો ધંધાની મિલકત કહેવાય. અને મિલકત ક્યાં નોંધાશે? મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં અંદરના ખાનામાં, કેમ કે હવાલો છે, ગાલખાદ માંડી વાળવાની છે. તો દેવાદારો 40,000 આપણે નોંધી લઈએ. $40,000 માઇનસ ગાલખાદ ક્યાંની? તો કે હવાલાની. કેટલી? તો કે 500. 40,000 માંથી 500 ગયા તો 39,500 વધ્યા. બીજી અસર આપણે આપશું નફા નુકસાન ખાતામાં. સર ગાલખાદ માટે ફોર્મેટ બનાવવું જરૂરી છે? જોઈ લઈએ બનાવવું પડશે કે નહીં. ક્વેશ્ચનમાં તમને જુઓ અહીંયા ગાલખાદ આપેલી છે, સામે ઘણી વખત ગાલખાદ અનામત પણ આપેલી હોય છે. એવા સંજોગોમાં ફોર્મેટ તમારે ફરજિયાત બનાવવું પડશે. આમ તો દરેક દાખલામાં બનાવી દેજો તો તમને યાદ રહે. તો ગાલખાદના ફોર્મેટ માટે શું યાદ રાખવાનું છે? ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની.
હમણાં જ આપણે જે મેળવી ત્યાં 500 રૂપિયા એ છે ગાલખાદ હવાલાની. હવે બાકીની 3 રકમ શોધી નાખીએ ફટાફટ. તો જુઓ અહીંયા તમને ક્વેશ્ચનમાં ગાલખાદ આપેલી છે 1200 રૂપિયા, સામે ગાલખાદ અનામત તમને આપેલી નથી, તો લખી દઈએ 1200 રૂપિયા, એટલે કે પહેલી ગાલખાદ. ગાલખાદ અનામત હવાલામાં તો છે જ નહીં, હોત તો આપણે બાદ કરી દીધી હોત. ગાલખાદ અનામત કાચા સર્વેમાં પણ નથી, તો 1200 + 500 એટલે 1700 રૂપિયા બહારના ખાનામાં. એકદમ સિમ્પલ, સ્વીટ, સરળ, રમણીય, સુંદર. ચલો આગળ વધીએ ભાઈ. દેવાદારો ગયા, હવે આવ્યું જાવક માલ ગાડા ભાડું. નફા નુકસાનમાં જ આવશે ભાઈ. જાવક માલ ગાડા ભાડું છે 1200 રૂપિયા. જાવક માલ ગાડા ભાડું 1200. તમે બેટા પરીક્ષામાં શોર્ટમાં ના લખશો ભાઈ. અત્યારે તો આપણે ઓછા સમયમાં ઘણું બધું કવર કરવાનું છે, એટલા માટે હું શોર્ટ ફોર્મ્સનો યુઝ કરી રહ્યો છું. બાકી શોર્ટ ફોર્મ મને પણ પર્સનલી પસંદ નથી. ફર્નિચર 5000. ફર્નિચર ધંધાની મિલકત કહેવાય, કોઈને પણ ખબર પડે ભાઈ. ફર્નિચર 5000. અંદરના ખાનામાં કેમ ભાઈ ઘસારો બાદ કરવાનો છે, કેટલો? તો કે 20%, એટલે કે 1000. તો બહારના ખાનામાં 4000. બીજી અસર સર ક્યાં? બીજી અસર બેટા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો કેટલો? તો કે 1000. પતી ગયું. બીજી અસર આપવાનું ભૂલાય ના જવું જોઈએ. પહેલી અસર આપી તો તરત જ બીજી અસર આપી દો, ક્યારેય દાખલો ખોટો નહીં પડે. ચલો ત્યાર પછી પગાર 7500. પગાર તો કે શું કહેવાય? તો ખર્ચો જ કહેવાય. અને ચૂકવવાનો બાકી કેટલો છે? 3000. નફા નુકસાનમાં જ લખાય. તો પગાર અંદરના ખાનામાં 7500 પ્લસ ચૂકવવાનો બાકી 3000, તો બહારના ખાનામાં 10500. ચૂકવવાનો બાકી પગાર ધંધા માટે સર કહેવાય દેવું. તો બીજી અસર મૂડી અને દેવામાં. અહીંયા મૂડીની જગ્યા ખાલી છોડ દઈશું, પછી તમારે જે લખવું એ તમે લખી શકો છો. ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 3000. ચલો આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ. ત્યાર પછી છે ગાલખાદ, જેની અસર આપણે ઓલરેડી આપી દીધી છે. લેણી હુંડી ધંધા માટે મિલકત કહેવાય, જેની રકમ છે 20000, એટલે પાકા સરવૈયામાં લેણી હુંડી રૂપિયા 20000. ચલો ત્યાર પછી આગળ છે આઈ થિંક વેપાર ખર્ચ. લેણી હુંડી પછી આવી ગયો વેપાર ખર્ચ 5900. બધા ખર્ચા નફા નુકસાન ખાતામાં જ જશે, કેમ કે વેપાર ખાતું તો છે નહીં ભાઈ. અને વેપાર ખર્ચ ક્યાં જાય? નફા નુકસાનમાં જ જાય, ક્યારે વેપાર ખાતામાં ન જાય. તો 5900 વેપાર ખર્ચ. રૂપિયા 5900. મીંડામાં એક પ્લસ માઇનસ ના થઈ જાય, ધ્યાન રાખજો ભાઈ, અધરવાઇઝ સરવાળામાં ભૂલ પડી શકે છે. રોકડ સિલક અને સ્ટોક. આ સ્ટોક કેવો છે? આખાનો સ્ટોક. ક્યાં આપેલો છે? કાચા સરવૈયામાં. કેટલી અસર આવે? એક જ. ક્યાં? પાકા સરવૈયામાં. રોકડ સિલક 6000 અને આખર સ્ટોક 73000. બંને જશે મિલકતની અંદર. રોકડ અને આખર સ્ટોક બંનેની અમાઉન્ટ એકવાર આપણે વેરીફાઈ કરી લઈએ, જેથી ખ્યાલ આવી જાય કે ભાઈ એની શું અમાઉન્ટ છે. ઓકે, તો અહીંયા આવી રહ્યો ક્વેશ્ચન ભાઈ. યસ, તો રોકડ સિલક 6000 અને આખર સ્ટોક છે 73000. રોકડ સિલક 6000 અને આખર સ્ટોક છે 73000. 6073,000. ચલો પાછા આવી જઈએ ક્વેશ્ચનની અંદર હજુ એકવાર. ઓકે, તો અહીંયા જુઓ, ઉધાર બાજુમાં જેટલી પણ બાકી હતી એની અસર કાં તો ખર્ચમાં ગઈ, એટલે કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગઈ, અથવા જે મિલકત હતી એ બધું મિલકત લેણામાં ગયું. બસ આ ટ્રીક યાદ રાખજો. તો આ બધું કમ્પ્લીટ ચકાચક પૂરું કરી નાખીશું. હવે આપણે આ બાજુ આવી જઈએ. તો અહીંયા સૌથી પહેલા છે મૂડી, અને મૂડી હંમેશા મૂડી ખાતામાં જાય ભાઈ. એટલે બંનેની મૂડી છે 55 અને 45. તો મૂડી ખાતામાં કરીશું નોંધ. બાકી આગળ લાવ્યા 55 45. 55000
અને 45,000. કમ બેક ટુ ધ ક્વેશ્ચન. એક હવાલો પણ છે કે બંને ભાગીદારોને પગાર આપવાનો છે, એમાંથી બ્રહ્માને 5,000 અને વિષ્ણુને 4,000 સેલરી આપવાનો છે. ભાગીદારને પગાર મળે એટલે ભાગીદાર માટે આવક કહેવાય. તો સૌથી પહેલા નોંધ કરી દઈએ, મૂડી ખાતામાં જમા બાજુ પગાર ખાતે 5,000 અને 4,000. હવે યાદ રાખજો, જે કંઈ પણ હવાલા હોય એની એક અસર તમે મૂડી ખાતામાં જમા બાજુ આપો છો, તો બીજી અસર 100% ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવે ને આવે જ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં લખીશું ઉધાર બાજુ પગાર ખાતે. બંનેનો પગાર, બ્રહ્મા 5,000 અને વિષ્ણુ 4,000. 5 + 4 12 ખાનામાં 9,000. આ યાદ રાખજો. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન બધાની બે અસર આવશે. મૂડી ખાતામાં જમા તો અહીંયા ઉધાર, અને મૂડી ખાતામાં ઉધાર આવતું હોય એની અસર અહીંયા જમા બાજુ આવશે. ચલો આગળ વધીએ. ત્યાર પછી બ્રહ્માની લોન, કોઈ પણ પ્રકારની લોન હોય એ પેઢી માટે દેવું જ કહેવાય. તો આ દેવું સીધું મૂડી અને દેવા ખાતામાં નોંધી લઈશું. તો બ્રહ્માની લોન 50,000 પાકા સરવૈયામાં નોંધી લઈએ. તો અહીંયા બ્રહ્માની લોન હવે આ જ લોન ઉપર એક હવાલો પણ હતો જે આપણે ઓલરેડી ગણી નાખ્યો છે, જેના પર 6% 9 મહિનાનું વ્યાજ એટલે કે 2250 બાકી થાય છે. અહીંયા લખી દઈશું ચૂકવવાનું બાકી લોન વ્યાજ ₹2250. બીજી અસર ભાઈ આની ક્યાં જાય? તો બીજી અસર નફા નુકસાન ખાતામાં જાય. નફા નુકસાનમાં કઈ બાજુ? ઉધાર બાજુ. ખર્ચો છે આજે ને કાલે ચૂકવવો તો પડશે જ. તો ચૂકવવાનું બાકી લોન વ્યાજ ₹2250. યાદ રાખજો ભાઈ, દરેક હવાલાની બે અસર. ત્યાર પછી છે મળેલ વટાવ. મળેલ વટાવ ધંધા માટે આવક કહેવાય. તો આવક જાય નફા નુકસાન ખાતામાં જમા બાજુ. પણ એક લાઈન છોડી દઈશું બંને બાજુ, જેમાં નફાની અસર આપણે આપવાની છે. મળેલ વટાવ 400. ત્યાર પછી છે કમિશન. આ પણ ધંધા માટે આવક છે. જમા બાજુમાં આવક જ હોય દીકરાઓ, એટલે કન્ફ્યુઝ થવાનું જ નહીં. આવક હોય એટલે જમા બાજુ જ જાય, બસ ધેટ્સ ઇટ. તો અહીંયા કમિશન પહેલા છે લેણદારો. તો લેણદારોની અસર આપી દઈએ 25,000 પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ. તો લેણદારો ₹25,000. ચલો લેણદારો પછી આવે છે કમિશન. કમિશન એટલે ધંધાની આવક ₹2500 તો છે જ, અને હજુ મળવાનું બાકી કેટલું છે? 500, જે આપણે કમિશનમાં પ્લસ કરી દઈશું. તો જમા બાજુ મળેલ કમિશન ₹2500 પ્લસ મળવાનું બાકી 500. 2500 + 500 એટલે ₹3,000 12 ખાનામાં. અને બીજી અસર આપી દઈએ, મળવાનું બાકી કમિશન ધંધા માટે મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ દીકરાઓ લખાઈ ગયા છે 500. ત્યાર પછી દેવી હુંડી. દેવી હુંડી એટલે ધંધા માટે દેવું, એ દેવામાં જ જવાની છે, કઈ કન્ફ્યુઝન છે જ નહીં, અને થવું પણ ન જોઈએ. તો દેવી હુંડીના 5,000 લખી દઈએ ભાઈ. દેવી હુંડી એટલે દેવું, એવું યાદ રાખજો. ના યાદ રહેતો 5,000. ત્યાર પછી વેપાર ખાતે. વેપાર ખાતે આ બાજુ આપેલું હોય તો કાચી ખોટ કહેવાય. વેપાર ખાતે તમને જમા બાજુ આપેલું હોય તો એ કાચો નફો કહેવાય. 97,250 નોંધી લઈએ. ₹97,250. ચલો લોન પર વ્યાજની અસર પણ આપણે આપી દીધી છે. હવે કોઈ પણ હવાલાની અસર આપવાની બાકી રહેતી નથી. ફટાફટ યુદ્ધના ધોરણે સરવાળો કરી દઈએ. સરવાળો જોઈ લો. જમા બાજુ વધારે થાય એવું લાગી રહ્યું છે, તો 97,250 મોટી રકમ જમા બાજુ છે, વત્તા 3400
એટલે કે 1,06,50 100 650 100 650 એમાંથી બધી ઉધારવાળી રકમ 1 by 1 માઇનસ કરતા જઈએ તો 639,350 ઓછા 1700 1200 અને 1000 છે માઇનસ 10 500 છે માઇનસ 5 900 છે માઇનસ 22 50 છે તો 68 750 આવે છે. જે મળ્યો આપણને ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો દીકરાઓ જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. અહીંયા ઉધાર તો પેલી બાજુ જાય તો જમા થઈ જાય તો 68 750 ચોખ્ખો નફો. જમા બાજુ કોઈ જ રકમ નથી, સરવાળો આ જ થવાનો છે. 68 750 અહીંયા પણ 68 750 ઓછા 9000 જે પગારના છે એટલે 59 750. આ મળી ગયો વહેંચણી પાત્ર નફો જે ભાગીદારોના મૂડી ખાતે જશે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે આપણે વહેંચી દેવાનો છે એમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં. તો જોઈ લઈએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આ લોકોનું કેટલું છે. પ્રમાણ તમને આપેલું છે 3:2 તો 3:2 માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. 59 750 ગુણ્યા 3/5 35 850 અને બાકીની અમાઉન્ટ 23,900 23,900. આ બંને અમાઉન્ટ આપણે આગળ ટ્રાન્સફર કરી દઈએ 35,850 અને 23,900. અહીંયા લખી દઈએ નફા નુકસાન ફાળવણી ખાતે 35,850 અને 23,900. ચલો હવે ફટાફટ ખાતા બંધ કરી દઈએ બંનેના. 55 + 5 60,000 વત્તા 35,850 95,850 સરવાળો થાય છે. એમાંથી ઉધારવાળી રકમ બાદ કરી દઈએ -5,000 કરી દઈએ તો 90,850. બાકી આગળ લઈ ગયા. એ જ રીતે 45 + 4 એટલે 49,000 પ્લસ 23,900 એટલે 72,900. અહીંયા પણ 72,900 માઇનસ કરી દઈએ 5,000 67 67,900. આ બંનેની જે મૂડી મળી આખરની મૂડી છે જે પાકા સર્વેમાં ટ્રાન્સફર થશે 90,850 અને 67,900. બંનેનો સરવાળો 1,58,750. મૂડી બ્રહ્મા અને વિષ્ણુ બંનેની મૂડીનો સરવાળો થઈ ગયો છે. હવે સીધો સરવાળો વત્તા 30 2,44 2,44,000. મિલકત લેણા બાજુનો સરવાળો 54 વત્તા 47 વત્તા 39,500 વત્તા 24 વત્તા 6 વત્તા 73,500 બરાબર 2,44,000. દીકરાઓ આટલું સરળ મેથડ છે, બહુ ઇઝી છે, પણ થોડું મગજ શાંત રાખજો, એક્યુરસી રાખજો. અને મેં કીધું એમ કે એક અસર હવાલાની આપી દીધી પછી તરત જ બીજી અસર આપી દેશો તો ક્યારેય પાકા સરવૈયામાં અને વાર્ષિક હિસાબના દાખલામાં પ્રોબ્લેમ નહીં થાય.
ઓલવેઝ સરવાળો તમારો મળી જ જશે. અને જ્યારે સરવાળો મળી જાય ને પરીક્ષામાં ત્યારે એટલી બધી ખુશી થાય ને કે ના પૂછો વાત. ચલો બીજો ક્વેશ્ચન એક સોલ્વ કરીએ, જેમાં તમારે વેપાર ખાતું પણ બનાવવાનું છે. આ ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી હું તમને બે ક્વેશ્ચન સેલ્ફ પ્રેક્ટિસ માટે આપીશ, જે બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. ઓકે, નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલી લાઈન વાંચતા હોતા જ નથી અને નક્કી કરી લે કે પ્રમાણ તો નથી આપ્યું એટલે સરખા પ્રમાણમાં વાંચીશું. પણ સ્પષ્ટ કીધું છે અહીંયા કે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો જો એ લોકોની મૂડી કેટલી છે? 1,00,000 છે અને 50,000. એટલે આના પરથી પ્રમાણ શું નીકળે? 2:1. કઈ રીતે? આની 50, આની 1 ડબલ છે, 1 ના ડબલ એટલે 2, તો 2:1. 2:1 એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ આપણને મળી ગયું. ત્યાર પછી સીધા હવાલામાં આવી જઈએ. આખર સ્ટોક રૂપિયા 1,10,000 નો છે, જેની બજાર કિંમત 20% વધુ છે. વધુ કિંમત ક્યારેય ધ્યાનમાં લેવાની નહીં. તો શરૂનો સ્ટોક જુઓ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, એની જોડે લખી દો આખર સ્ટોક રૂપિયા 1,10,000, જેથી પાછળથી ભૂલી ન જવાય ભાઈ. મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. જો મૂડી પર વ્યાજ આવે એનો મતલબ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડશે. મૂડીની જોડે લખી દઈએ અહીંયા 6% વ્યાજ, એટલે આપણને ખ્યાલ આવે અને યાદ રહે. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. નીલાનો 900 છે અને શીલાના 600 છે. ઉપરની જોડે લખી દે ઉપાડ ઉપર વ્યાજ, આના 900 અને આના 600. આમાં ટકા કરવાના છે. આનામાં તમને ડાયરેક્ટ અમાઉન્ટ આપેલી છે, બંનેના 600% મૂડીના અને ઉપાડ પર વ્યાજ ડાયરેક્ટ આપેલું છે. ત્યાર પછી દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. જો દેવાદારો ક્યાં છે? આ ઉધારવાળી જે રકમ છે ને બેટા, એ દેવાદારની હોય, એટલે એમાંથી આપણે 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો ગ્રાહકોમાંથી 5% ગાલખાદ અનામત આ કઈ? તો કે હવાલાવાળી. ચલો ત્યાર પછી હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા છે. ભાડું ચૂકવવાનું બાકી 300 છે. ભાડું શોધી નાખો ક્યાં છે, ક્યાં છે, આવી રહ્યું. તો પ્લસ 300 ચૂકવવાનું બાકી ભાડું, અને પગારના 950 છે. પગારમાં પ્લસ કરશું તો પ્લસ 950 ચૂકવવાનો બાકી. યાદ રાખજો, બાકી હોય તો ઓલવેઝ પ્લસ જ થાય અને અગાઉથી હોય તો માઇનસ થાય. મશીનરી પર 10% ઘસારો ગણવાનો છે. તો અહીંયા મશીનરીમાં જો એક ઘસારો અંદર આપેલો છે, ત્યારે શું કરવું? અહીંયા લખી દો પહેલા તો -10% ઘસારો, અને ફર્નિચર પર 5%, ફર્નિચર પર -5%. ઓકે, હવે ગુપ્ત હવાલા શોધવાના છે, હિડન એડજસ્ટમેન્ટ. તો જ્યારે તમને બ્રેકેટમાં તારીખ કેવું કઈ આપેલું હોય ત્યારે ખબર પડે કે ગુપ્ત હવાલો છે. તો ભાડાપટ્ટાનું મકાન 1/10/14 થી. હવે આ મહત્વનું છે, વેરી વેરી આઈએમપી, ધ્યાન આપજો ભાઈ. તારીખ 1/10/14 થી છે ભાઈ, 1/4/16 થી નથી. આપણા પાકા સર્વેની તારીખ તમને જો કઈ આપેલી છે 31/3/17, એટલે કે ધંધાની જે તારીખ તમને આપેલી છે ચાલુ વર્ષની, એ છે 1/4/16 થી 31/3/17. જ્યારે આ ભાડાપટ્ટાનું મકાન કરંટ યરનું નથી, શરૂઆતથી લીધેલું છે. કઈ તારીખે લીધેલું છે? 1/10/14. તો આપણે ચેક કરવું પડશે કે આ 5 વર્ષમાંથી કેટલો પીરિયડ ઓલરેડી જતો રહ્યો છે. તો 1/10/14 થી 31/3/15 શરૂઆત ક્યારે થઈ છે? 1/10/14 થી. તો એ વર્ષ કયું કહેવાય? તો 1/10/14 શરૂઆત થઈ હોય તો વર્ષની છેલ્લી તારીખ કઈ કહેવાય? 31/3/15, એટલે 14/15 નું કહેવાય. તો આ ખાલી માત્ર 6 મહિના થયા. 6 મહિના એટલે કે અડધું વર્ષ, 0.5 years. ત્યાર પછી કઈ તારીખ આવે? ત્યાર પછી બીજું વર્ષ આવશે. પહેલું વર્ષ પત્યું, એના પણ 6 જ મહિના. સેકન્ડ યર 1/4/15 થી 31/3/16. આ આખું વર્ષ જતું રહ્યું છે. અને આ 1.5 વર્ષ ગયા પછી, કેટલા? 1.5 વર્ષ ગયા પછી આપણું વર્ષ આવ્યું છે. આપણું વર્ષ એટલે કયું? 1/4/16 થી 31/3/17. તો આપણું વર્ષ આવતા પહેલા 1.5 વર્ષ જતા રહ્યા છે. તો જે વર્ષ જતા રહ્યા છે, જે પીરિયડ કમ્પ્લીટ થઈ ગયો છે, એ ધ્યાનમાં લેવાય નહીં. કુલ 5 વર્ષ માટે છે. 5 વર્ષમાંથી 1.5 વર્ષનો પીરિયડ કમ્પ્લીટ થઈ ગયો છે. વધ્યા કેટલા? 3.5. તો અહીંયા જ્યારે ભાગાકાર કરીએ ત્યારે 5 વડે નહીં, 3.5 વડે તમારે ભાગાકાર કરવાનો છે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ભાડાપટ્ટાના મકાનમાં 14,000 તમને આપેલા છે, ભાગ્યા 3.5 કરશું એટલે અહીંયા -4,000 તમારે માંડી વાળવાના છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો જ્યારે પણ જૂની તારીખ આપેલી હોય
કરંટ યર પહેલાની જે વર્ષ માટે વાર્ષિક હિસાબો તૈયાર કરી રહ્યા છે એ પહેલાની કોઈ તારીખ હોય ત્યારે આ રીતના કેલ્ક્યુલેટ કરજો કે આપણું વર્ષ આવતા પહેલા કેટલો પીરિયડ ઓલરેડી જતો રહ્યો છે, પછી ભાગાકાર કરીશું. ચલો ત્યાર પછી લીલાની 8%ની લોન અને 30,000ની લોન છે એના પહેલા 8% કરી દઈએ. કૌંસમાં તારીખ આપેલી છે 1/11 એટલે 11, 12, 1, 2, 3 5 મહિના માટે વ્યાજ ગણીશું ગુણ્યા 5/12 એટલે કે 1000 રૂપિયા વ્યાજ ગણવામાં આવશે. અહીંયા ક્યાંય જોઈ લો લોન ઉપર વ્યાજ આપેલું છે તો નથી આપેલું, તો અહીંયા ચુબા લોન વ્યાજ રૂપિયા 1000. કઈ રીતના સર શોધ્યું? તો બેટા 30,000 ના પહેલા તો ટકા કરી દો ગુણ્યા 8%. તારીખ આપેલી છે તો એ તારીખથી 31 માર્ચ સુધી જઈશું. તો અહીંયા જો પહેલી તારીખ છે નવેમ્બરની, તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 5 મહિના તો ગુણ્યા 5/12 કરશો એટલે 1000 અમાઉન્ટ તમને મળી જશે. આ સિવાય કોઈ ગુપ્ત હવાલો ક્વેશ્ચનમાં તમને આપેલો નથી. ચલો ફટાફટ દાખલાની શરૂઆત કરી દઈએ. અહીંયા વેપાર ખાતું પણ બનાવવાનું છે, નફા નુકસાન ખાતું પણ બનાવવાનું છે, ફાળવણી ખાતું પણ આવશે, મૂડી ખાતા આવશે અને છેલ્લે પાકું સર્વે પણ આવશે. સૌથી પહેલા મૂડી અને ઉપાડની માહિતી આપેલી છે. મૂડી બંનેની છે 1,50,000 અને ઉપાડ આપેલો છે 20 અને 14. તો મૂડી અને ઉપાડ બંને ક્યાં નોંધાય? મૂડી ખાતામાં નોંધાય. તો મૂડી ખાતામાં આવી જઈએ. તો બાકી આગળ લાવ્યા સૌથી પહેલા બાકી આગળ લાવ્યા 1,50,000 અને 50,000. અહીંયા ઉપાડ નોંધી લઈએ. ઉધાર બાજુ લખાશે ઉપાડ, તો ઉપાડ ખાતે 20,000 અને 14,000. ચલો મૂડી અને ઉપાડ બંનેની રકમ નોંધાઈ ગઈ છે. હવે આપણે આગળ વધીએ. હવે બંને ઉપર આપણે વ્યાજ ગણવાનું છે દીકરાઓ. તો આપણે ઓલરેડી ટીક કરેલું જ છે. મૂડી પર કેટલું વ્યાજ છે? 6% અને ઉપાડ પર વ્યાજની ડાયરેક્ટ અમાઉન્ટ તમને આપેલી છે 900 અને 600. તો બંને પર મૂડી અને ઉપાડનું વ્યાજ ગણી લઈએ જેથી આપણને આન્સર એ મળી જાય. તો મૂડીની નીચે હંમેશા મૂડીનું વ્યાજ આવે એ તમારે યાદ રાખવાનું છે. તો મૂડીનું વ્યાજ 6% લેખે 6,000 અને અહીંયા 3,000. હમણાં જ મેં તમને સમજાવ્યું કે જે અસર હવાલાની તમે મૂડી ખાતામાં જમા બાજુ આપતા હોય એની બીજી અસર ફાળવણી ખાતામાં ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ બાજુ આપવાની છે. ફાળવણી ખાતામાં આવી જઈએ અને હેડિંગ આપી દઈએ મૂડી પર વ્યાજ. બંનેની મૂડીનું વ્યાજ આપણે 6% લેખે અહીંયા શોધી લીધું છે. આ જ અમાઉન્ટ તમારે ત્યાં લખવાની છે. નીલાના 6,000 અને શીલાના 3,000. અને શીલા 3,000. 6 + 3 9,000 રૂપિયા લખી દઈશું. મૂડી પર વ્યાજની નોંધ થઈ ગઈ છે. હવે ઉપાડ પર વ્યાજની નોંધ પણ કરી દઈએ. ઉપાડની નીચે આવે હંમેશા ઉપાડ પર વ્યાજ. જે ડાયરેક્ટ અમાઉન્ટ તમને આપેલી છે પર્સન્ટેજ નહોતા આપેલા તો 900 અને 600. હવે ઉપાડ પર વ્યાજ અહીંયા ઉધાર બાજુ નોંધ્યું છે તો ફાળવણી ખાતામાં જશે જમા બાજુ. એટલા માટે આપણે એક જ પેજ ઉપર હાફ હાફ કરીને તૈયાર કરીએ છીએ. તો અહીંયા ઉપાડ પર વ્યાજ નીલા 900 અને શીલા 600. 600 + 900 એટલે 12 ખાનામાં 1500. ચલો પતી ગયું. એકદમ શાંતિથી સરળતાથી આપણે હવાલાની અસર આપી દીધી. ત્યાર પછી વેપારીઓ અને ગ્રાહકો. દીકરાઓ ઉધાર બાજુ જે રકમ હોય એ હંમેશા ગ્રાહકની હોય એટલે કે દેવાદારની હોય અને જમા બાજુ જે અમાઉન્ટ હોય એ હંમેશા લેણદારની હોય. તો લેણદાર છે 60,000 એટલે કે વેપારીઓ અને ગ્રાહકો છે 90,000. તો 90 અને 60 બંને રકમ જશે પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં આવી જઈએ. મૂડી માટે જગ્યા ખાલી રાખશો. અહીંયા લેણદારો 60,000 એટલે કે 60,000 અને દેવાદારો રૂપિયા 90,000 અંદરના ખાનામાં, કેમ કે એના ઉપર એક હવાલો છે એટલા માટે. તો દેવાદારો પર શું હવાલો છે? જો 90,000 પર તમારે 5% લેખે ગાલખાદ અનામત ગણવાની છે. તો ગણી લઈએ ભાઈ. -5%
ગાલખાદ અનામત 4,500, બહારના ખાનામાં 85,500. ગાલખાદ અનામતની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપીશું ફોર્મેટ તૈયાર કરીને. તો ફોર્મેટ બનાવી દઈએ ભાઈ. ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. હમણાં આપણને કેટલી મળી છે? 4500. એ શું હતું? ગાલખાદ અનામત હતી હવાલાની, જેની નોંધ આપણે કરી લીધી. ચાલો ક્વેશ્ચનમાં આપણે જઈએ પાછા. ચલો, વેપારીઓ ગ્રાહકો બંનેની અસર અપાઈ ગઈ છે. આગળ માલ પરત. માલ પરતનો મતલબ થાય ખરીદ પરત અને વેચાણ પરત. દીકરાઓ આ યાદ કઈ રીતના રાખવું? તો યાદ રાખજો, ખરીદ હંમેશા ઉધાર બાજુ હોય તો ખરીદ પરત જમા બાજુ હોય, વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર બાજુ હોય. તો માલ પરત લખતા પહેલા ખરીદી અને વેચાણ જોઈશે. તો ખરીદી અને વેચાણ જોયેલો અમાઉન્ટ કેટલી છે? 140 અને 260,500, જે વેપાર ખાતામાં જશે. તો અહીંયા ખરીદ 1,40,000 અને વેચાણ એ પણ અંદરના ખાનામાં 2,60,500. બંને રકમમાંથી આપણે ઓપોઝિટ અમાઉન્ટ બાદ કરવાની છે. હમણાં જ કીધું ખરીદી ઉધાર બાજુ હોય અને ખરીદ પરત જમા બાજુ હોય. તો જુઓ, ખરીદી 140 છે અને ખરીદ પરત કેટલું થાય? 3,000 અને વેચાણ પરત થાય 2,000. તો ખરીદ પરતમાં 3,000 જે બાદ કરવાના અને વેચાણ પરતમાં 2,000 જે આપણે બાદ કરીશું. ખરીદ પરત, જેથી આપણને ચોખ્ખી ખરીદી મળી જાય. તો બહારના ખાનામાં 1,37,000, $2,58,500. ચલો આગળ વધીએ. ત્યાર પછી હુંડીઓ તમને આપેલી છે. હુંડીઓમાં યાદ ના રહે દીકરાઓ કઈ રકમ ક્યાં જાય, તો એક વસ્તુ મગજમાં યાદ રાખજો. લેફ્ટ વાળી રકમ પાકા સરયમાં રાઈટ અને રાઈટ વાળી અમાઉન્ટ પાકા સરયમાં લેફ્ટ. પતી ગયું. શું? ડાબા વાળું પાકા સરયમાં ક્યાં જાય? રાઈટ સાઈડ એટલે કે મિલકતમાં. અને અહીંયા જમા બાકી પાકા સરયમાં ક્યાં જશે? લેફ્ટ સાઈડ એટલે કે મૂડી દેવામાં. તો જુઓ, હુંડીઓમાં બે રકમ છે, 15,000. આ ઉધાર બાકી છે જે મિલકત લેણામાં જશે એટલે કે લેણી હુંડી 15,000 અને દેવી હુંડી 20,800. લેણી હુંડી લખી દઈએ 15,000 રૂપિયા 15,000 અને દેવી હુંડી 20,800. ચલો આગળ વધીએ ક્વેશ્ચનમાં. ત્યાર પછી રોકડ અને બેંક બંને બાજુ રકમ આપેલી છે. એનો મતલબ એક રકમ રોકડ છે અને બીજી રકમ બેંક સિલક નહીં, બેંક ઓવરડ્રાફ્ટ છે. કેમ કે જમા બાજુ અમાઉન્ટ આપેલી છે એટલા માટે. તો 1,000 રૂપિયા બેટા રોકડ સિલક છે જે મિલકતમાં લખશું અને 14,000 બેંક ઓવરડ્રાફ્ટ છે જે આપણે દેવામાં લખશું. તો રોકડ સિલક એટલે કે ધંધાની મિલકત 1,000 અને રૂપિયા 14,000 જે છે ધંધાનું દેવું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, BOD. ચલો આગળ વધીએ. એકદમ સિમ્પલ, સરળતાથી આપણે જઈ રહ્યા છે, ધીમે ધીમે જઈ રહ્યા છે, જેથી તમે કોન્સેપ્ટ સમજી શકો અને ભૂલ ન કરો એટલા માટે. ગાલખાદ અને ગાલખાદ અનામત. ઉધાર બાજુ વાળી અમાઉન્ટ ગાલખાદની છે અને જમા બાજુ વાળી અમાઉન્ટ ગાલખાદ અનામતની છે. તો ગાલખાદ 400 છે અને ગાલખાદ અનામત 300 છે, જે આપણે નફા નુકસાન ખાતામાં નોંધીશું. તો 400 અને અનામતની જે રકમ છે એ જમા બાજુ વાળી છે અને એ રકમ છે 1,300 રૂપિયા બેટા. ત્યાં નોંધી દઈએ 1,300. હવે હવાલામાં તો કોઈ ગાલખાદ છે નહીં, તો 4,500 વત્તા 400 ઓછા 1,300, બહારના ખાનામાં 3,600. આટલું સરળ અને સિમ્પલ છે. બસ આ વસ્તુ ધ્યાન રાખજો. શાંતિથી ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે અને એક એક હવાલાની અસર આપતી જવાની છે. ચલો ત્યાર પછી ખરીદી વેચાણ આવી ગયું છે. મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરી આમાંથી ઉધાર બાજુ વાળી અમાઉન્ટ છે અને મજૂરીના બાકી દેવા જે દેવું કહેવાય એ છે 2,000. મજૂરી નોંધી લઈએ વેપાર ખાતામાં ઉધાર બાજુ 35,000. અને મજૂરીના બાકી દેવા એટલે ધંધા માટે કહેવાય દેવું
એટલે કે મૂડી દેવા બાજુ, બાકી દેવા એટલે ચૂકવવાની બાકી મજૂરી ₹2000. ચલો ત્યાર પછી જઈએ આગળ. ત્યાર પછી આવ્યું મશીનરી, જેની ઉપર ઘસારો ગણવાનો છે 10%, પણ તમને મશીનનો ઘસારો કાચા સર્વેમાં પણ આપેલો છે. તો આ તો બે ઘસારા ભેગા થાય તો કયો ગણવો અને કયો ન ગણવો. આવા સંજોગોમાં કાચા સરવૈયાવાળો ઘસારો જે છે એ મશીનની રકમમાં તમારે પ્લસ કરી દેવાનો છે. પછી જે અમાઉન્ટ આવે એના ઉપર આપણે 10% હવાલાવાળો ઘસારો ગણીશું. એટલે બે ઘસારા હોય ત્યારે જ, ત્યારે આ કાચા સરવૈયાવાળો પ્લસ કરી દેવાનો અને એમાંથી આ હવાલાવાળો પછી બાદ કરીશું, જે સરવાળો આવે એમાંથી. તો જો મશીનની અમાઉન્ટ છે 36,500 અને મશીનનો ઘસારો છે 3500. તો પાકા સરવૈયામાં આવી જઈએ. સૌથી પહેલા લખી દઈએ મશીન 36,500 પ્લસ ઘસારો. આ કયો? તો કે કાચા સરવૈયાવાળો. કેટલો? તો કે 3500. સરવાળો કેટલો? તો 40,000. હવે આના પર પેલો ઘસારો ગણશું. એ કેટલો ગણવાનો હતો? તો 10% ઘસારો. 10% ઘસારો મશીનનો 10% એટલે કે 4000. તો 12ના ખાનામાં 36,000. ઘસારાની બીજી અસર હવે તમને બધાને યાદ જ છે ભાઈ. મશીનનો ઘસારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, ઘસારો કેટલો? 4000. એકદમ સિમ્પલ. નાની વસ્તુ, નાની ટ્રીટમેન્ટ યાદ રાખજો, ભૂલ નહીં પડે. ત્યાર પછી ફર્નિચર પણ ધંધાની મિલકત છે. તો મિલકત લેણામાં જશે 12,000 રૂપિયા અને ફર્નિચર ઉપર આપણે 5% લેખે ઘસારો ગણવાનો છે. તો ફરી આવી જઈએ. ફર્નિચર ₹12,000 માઇનસ 5% ઘસારો એટલે કે 600. તો 12ના ખાનામાં 11,400. બીજી અસર આપી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, ફર્નિચરનો ઘસારો ₹600. તો ફર્નિચરના ઘસારાની બીજી અસર આપણે આપી દીધી છે, જે 12,000 પર હતી અને 12,000ના 5% આપણે અહીંયા કરી લીધા છે. હવે આગળ વધીએ. ત્યાર પછી શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવશે. તો શરૂનો સ્ટોક છે 46,100. શરૂનો સ્ટોક છે 46,100 પહેલી લાઈનમાં. ₹46,100 અને અહીંયા આખર સ્ટોક ₹1,10,000. આખર સ્ટોક જ્યારે હવાલામાં આપેલો હોય ત્યારે હંમેશાની બે અસર આવે. ત્યાં લખી દઈએ આખર સ્ટોક ₹1,10,000. ચલો આગળ વધીએ. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો તમને હવાલામાં નથી આપે બેટા, કાચા સરવૈયામાં જ આપેલો છે. તો આ ધંધા માટે કહેવામાં આવશે મિલકત. તો અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય ધંધા માટે ચાલુ મિલકત કહેવાય. તો મિલકતમાં નોંધી લઈએ ₹200 અગાઉથી ચૂકવેલ વીમો. ₹200. ચલો ત્યાર પછી આગળ વધીએ. પગાર તમને આપેલો છે. પગાર ધંધાનો ખર્ચ કહેવાય છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવશે 23,000 અને આના પર હવાલો છે, ચૂકવવાનો બાકી છે 950. તો નફા નુકસાન ખાતામાં આવી જઈએ. ઉધાર બાજુ પગાર 23,000 અને ચૂકવવાનો બાકી 950. એટલે 12ના ખાનામાં 23,950. ચૂકવવાનો બાકી ધંધા માટે કહેવાય દેવું. એટલે મૂડી દેવામાં ચુબા પગાર 950. ચલો આગળ ભાગવાનું છે ભાઈ, દોડવાનું છે. ત્યાર પછી વીમા પ્રીમિયમ 2,000,
વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વીમા પ્રીમિયમ ₹2000. ત્યારબાદ પગાર ગયો, વીમા પ્રીમિયમ ગયું, ભાડું અને કર વેરા. ભાડું અને વેરા 12,000 છે, જેના પર હવાલો છે, 3,000 ચૂકવવાનું બાકી છે. ભાડું વેરા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 12,000. અને વેરા 12,000 પ્લસ ચૂકવવાનું બાકી 3,000. બહારના ખાનામાં 15,000. ચૂકવવાનો બાકી કોઈ પણ ખર્ચ હોય પાકા સરવૈયામાં જ આવે. મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું ₹3,000. ચલો વધીએ આગળ. ત્યાર પછી જાહેરાત ખર્ચ તમને આપેલો છે 2,900. તો જાહેરાત ખર્ચ પણ ધંધા માટે ખર્ચ કહેવાય. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચ ₹2,900. ચલો નેક્સ્ટ. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત. પાઘડી નોંધાય મિલકતની અંદર. તો પાઘડી અમાઉન્ટ કેટલી હતી? 72,000. ચલો ત્યાર પછી ભાડાપટ્ટાનું મકાન 14,000, જેમાંથી માઇનસ કરવાના છે 4,000. તો અગેન પાકા સરળમાં આવી જઈએ. અહીંયા જગ્યા નથી તો તમે અહીંયા પણ લખી શકો છો, તમે ગમે ત્યાં લખી શકો છો. ₹14,000 માઇનસ માંડી વાળેલ ₹4,000. તો બારના ખાનામાં 10,000. જેમ ઘસારાની બીજી અસર આપી એમ આ પણ બીજી અસર આપી દઈશું. તો માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન ₹4,000. ચલો વધીએ આગળ. એન્ડ આવી ગયો છે. લીલાની 8% લોન. કોઈ પણ પ્રકારની લોન હોય ને બેટા, પહેલા મૂડી દેવામાં લખી દો. અને લોનની અમાઉન્ટ છે 30,000 અને એના પર ચૂકવવાનું બાકી વ્યાજ છે 1,000. તો પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ લીલાની 8%ની લોન. કેટલાની છે ભાઈ? તો કે 30,000ની છે. એના પર ચૂકવવાનું બાકી વ્યાજ છે. તો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું ચૂકવવાનું બાકી છે ભાઈ? તો કે ₹1,000 બાકી છે. બીજી અસર ક્યાં જાય? તો નફા નુકસાન ખાતામાં. કઈ બાજુ? તો ઉધાર બાજુ. કેમ કે ખર્ચો. ચુબા લોન વ્યાજ ₹1,000. ચલો ક્વેશ્ચનમાં પાછા આવી જઈએ. હવે તમે જ મને કહો, કશું બાકી રહ્યું? સ્ટેજ પણ તકલીફ પડી. એક એન્ટ્રી, એક બેલેન્સની અસર હવાલા સાથે એકદમ સરળતાથી શાંતિપૂર્વક આપણે આપી છે અને મેં ઇઝી મેથડમાં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. તો આ દાખલો પણ બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સરવાળો તમે જાતે કરી શકશો, જેથી આપણે સમય બચાવી શકીએ. તો બધી અસરો આપણે આપી દીધી છે. હવે આગળ વધીએ છીએ. બીજા કયા ક્વેશ્ચન્સ તમારે જાતે સોલ્વ કરવાના છે, સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. સ્વાધ્યાયનો 15મો ક્વેશ્ચન કરી જ નાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્સપ્લેન કરી દઉં છું, સમજાવી દઉં છું. તમે જાતે આને સરળતાથી સોલ્વ કરી શકશો. હર્ષ અને યેશા નીચે દર્શાવેલ કાચા સરવૈયાના હવાલાને ધ્યાનમાં લઈને વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. અહીંયા તમને જો નફા નુકસાન વેચનું પ્રમાણ નથી આપેલું. ઘણી વખત તમને એડજસ્ટમેન્ટમાં પણ આપેલું હોય છે, તો ત્યાં પણ નથી. તો અહીંયા પ્રમાણ થશે 1:1, એટલે કે સરખું પ્રમાણ. આખર માલની સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી, એટલે 50% જ ઉપજે. એટલે આખરનો સ્ટોક કેટલા રૂપિયાનો થઈ જવાનો છે? 5,000નો થઈ જવાનો છે. તો જ્યાં તમને શરૂનો સ્ટોક આપેલો હોય એની જોડે આપણે આખરનો સ્ટોક નોંધી લઈશું. તો શરૂનો સ્ટોક આવી રહ્યો. અહીંયા લખી દઈએ આખર સ્ટોક.
₹5000 સરળ લખવું ફરજિયાત છે ના બેટા? આ એટલા માટે લખીએ છીએ જેથી ઉતાવળમાં ભૂલી ના જવાય, કોઈ પણ એન્ટ્રી રહી ના જવી જોઈએ, એટલા માટે બધું તમે પેન્સિલથી બોર્ડની પરીક્ષામાં પેપરમાં લખી શકો છો, કોઈ તમને રોકી નહીં શકે. કોઈ રોકે તો કહેવાનું કે અકાઉન્ટનું પેપર છે, લખ્યા વગર આ દાખલો સોલ્વ કરીને બતાવો તો માનો. થોડા કડક અવાજમાં બોલજો, લડી લેજો, પણ આ વસ્તુ ફોલો કરજો. ચલો ત્યાર પછી મકાન ખરીદીના કાનૂની ખર્ચા બાય મિસ્ટેક કાનૂની ખર્ચમાં લખાઈ ગયા છે, તો કાનૂની ખર્ચમાંથી બાદ કરી દઈશું -4000 અને આ રૂપિયા મકાનમાં પ્લસ કરી દઈશું કેમ કે મકાનના છે અને ભૂલથી નોંધાયા હતા કાનૂની ખર્ચમાં. ત્યાર પછી દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ. દેવાદાર એટલે કે લેણું જેની અમાઉન્ટ છે 31000, એટલે અહીંયા તમારે 5% ગાલખાદ અનામત ગણવાની છે, જેવું આપણે આગળના દાખલામાં ગણ્યું ને એ જ રીતે ગાલખાદ અનામત. ત્યાર પછી ફર્નિચર પર 10 અને મકાન પર 5% ઘસારો, તો મકાન પર 5%, 4000 બાદ કર્યા પછી જે રકમ આવે ને એના 5% કરવાના છે, અને ફર્નિચર ઉપર 10%. ઓકે, અહીંયા તમને ફર્નિચરનો ઘસારો પણ આપેલો છે, તો બે ઘસારા ભેગા થયા, તો આ ઘસારો પહેલા પ્લસ કરી દઈશું અને પછી જે રકમ આવે એના તમારે 10% કરવાના છે. ટ્રેડમાર્ક અને પેટર્નમાંથી 1/3 ભાગ માંડી વળવાનો છે. ઓકે, માંડી વળીએ તો -1/3, 2700 × 1/3 એટલે 900 રૂપિયા થાય, તો 900 પેટર્નમાંથી આપણે માંડી વાળીશું. બધા હવાલા ટીક થઈ ગયા છે. હવે ગુપ્ત હવાલા શોધી નાખીએ, તો ક્યાંય ગુપ્ત હવાલા તમને આપેલા છે. ઓકે, HDFC ની 12% લોન તમને અહીંયા આપેલી છે. 10,000 ની લોન છે, તો પહેલા 10,000 ના 12% કરી દઈએ, અને ડેટ તમને આપેલી છે 1/7 થી, એટલે એપ્રિલ મે જૂન ગયા 9 મહિના, તો ગુણ્યા 9/12 એટલે 900 રૂપિયા થાય. અહીંયા લખી દઈએ ચુબા લોન વ્યાજ ₹900, જેની બે અસર તમારે આપી દેવાની છે. આ સિવાય ક્વેશ્ચનમાં ભાગીદારની જો કદાચ લોન આપેલી હોય તો એ તમારે ધ્યાનમાં લેવાની છે, એ પણ ગુપ્ત હવાલો હોઈ શકે છે, તો એ નથી, તો માત્ર એક જ ગુપ્ત હવાલો છે. ઇઝીલી તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. હવે હવાલામાં ક્યાંય તમને મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારના પગાર, બોનસ, કમિશનની માહિતી આપેલી નથી, તો આ દાખલામાં તમારે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાની કોઈ જરૂર પડશે નહીં, એટલે એ સ્કીપ થઈ જશે. રાઈટ, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનું બીજું IMP ક્વેશ્ચન જે છે ઉદાહરણ નંબર 10 કરી જ નાખજો ભાઈ, આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અહીંયા તમને નફા નુકસાન ખાતું અને પાકું સ્તર આપેલું જ છે, પણ આમાં ઘણા બધા એડજસ્ટમેન્ટ્સની અસર આપેલી નથી, એટલે ફરી આપણે મજૂરી કરવી પડશે અને ફરી બનાવવું પડશે. તો પહેલું છે મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો બંનેની મૂડી જો અહીં આપેલી છે, લાભની મૂડી 40,000 છે અને શુભની મૂડી 30,000 છે. સેમ બધું જ તૈયાર કરવું પડશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સ્તર એવું બધું તૈયાર કરીશું. મૂડી જશે મૂડી ખાતામાં, બાકી આગળ લાવ્યા એના પર 5% લેખે તમારે વ્યાજની ગણતરી કરવાની છે. સ્થિર મિલકત પર 10% લેખે ઘસારો ગણવાનો છે. સ્થિર મિલકત આવી રહી એના પર 10% ઘસારો તમારે ગણવાનો છે. દાખલો બહુ નાનો છે, શોર્ટમાં પતશે, 8-10 મિનિટમાં પતી જશે, પણ ખાતા બધા તૈયાર કરવાના છે. ભાડું 200 અગાઉથી ચૂકવેલું છે. અગાઉથી ચૂકવેલું ભાડું ઓલવેઝ તમને ક્યાં આપેલું હોય? ખર્ચમાં આપેલું હોય. હવે જુઓ, તમે કહેશો કે સર અહીંયા ક્યાંય ભાડું આપેલું નથી, તો અગાઉથી ચૂકવેલું ભાડું છે એ ઓફિસ ખર્ચમાં તમારે બાદ કરી દેવાનું છે. કે ભાડું તમે શેનું આપશો? ઓફિસનું આપશો, તો ઓફિસ ખર્ચમાંથી આપણે બાદ કરી દઈશું -200 અગાઉથી ચૂકવેલ ભાડું. ત્યાર પછી રોકાણો પર 400 વ્યાજ મળવાનું બાકી છે, તો અહીંયા લખી દઈશું મળવાનું બાકી. રોકાણોનું વ્યાજ મળવાનું બાકી છે, એટલે નોંધ થઈ જ નથી, તો આપણે નોંધ એને કરી દઈશું અને અમાઉન્ટ છે એના 400 રૂપિયા. આની પણ બે અસર જશે, એક નફા નુકસાન ખાતામાં જમા બાજુ અને બીજી અસર મિલકત અને લેણા બાજુ, યાદ રાખજો. ત્યાર પછી ગાળખાદ અનામત 600 રાખવાની છે. 600 ગાળખાદ અનામત આપણે અહીંયા દેવાદારોમાંથી બાદ કરી દઈશું, એટલે કે ચાલુ મિલકતમાંથી બાદ. બીજી અસર નફા નુકસાન ખાતામાં. વેચાણ ખાતાનો સરવાળો ₹2000 ઓછો ગણ્યો છે, તો વધારી દેવાનો, તો વેચાણમાં +2000. વેચાણમાં તમે પ્લસ કરતા હોય 2000, તો બીજી અસર જેને આપણે માલ વેચ્યો હોય આપણા દેવાદારો, એમાં પણ તમારે પ્લસ કરવું પડે. પણ અહીંયા તમને જુઓ એક વસ્તુ આપેલી છે, ઉપલક ખાતું, એટલે કે પ્રોબ્લેમ બંનેમાં નથી, પ્રોબ્લેમ ખાલી વેચાણનો જ સરવાળામાં છે. વેચાણની અસર આપવાની રહી ગઈ એવું નથી, એટલે કન્ફ્યુઝ ના થશો. જો તમને એવું કીધું હોય કે વેચાણની નોંધ કરવાની બાકી છે, ત્યારે બે નોંધ થશે, એક વેચાણમાં પ્લસ અને બીજું દેવાદારોમાં પ્લસ. પણ અહીંયા ખાલી તમને સ્પષ્ટ કીધું છે કે ખાલી વેચાણ ખાતામાં જ પ્રોબ્લેમ છે, દેવાદારોમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ જે ઉપલક ખાતાના 2000 છે એ આ જ ભૂલ છે.
તો અહીંયાથી ઉપલબ્ધ ખાતું નીકળી જશે એટલે તમારે ફરીથી આ ઉપલબ્ધ ખાતું લખવાનું જ નથી. આ 2000 રૂપિયા વેચાણમાં જઈને પ્લસ થઈ જશે એટલે આની અસર એક અહીંયાથી ઓછી કરી નાખી, એક અહીંયા આપી એટલે 2 અસર પૂરી થઈ ગઈ. દેવાદારોમાં કોઈ અસર આવશે નહીં, યાદ રાખજો. ત્યાર પછી ખરીદી રૂપિયા 800 નોંધવાની બાકી છે એટલે કે નહીં નોંધેલ ખરીદી. હવે જો આખી ખરીદી બાકી છે એટલે ખરીદીમાં પણ પ્લસ થશે. તો ખરીદી એટલે વેચાણમાંની પડતર, એની અંદર આપણે પ્લસ કરી દઈશું અને અમાઉન્ટ છે 800. બીજી અસર સર ક્યાં જાય? લેણદારોમાં જાય, બરાબર. તો લેણદારોમાં પ્લસ કરશું, લેણદારો એટલે દેવામાં પ્લસ 800. તો આવી ગઈ 2 અસર. બીજો કોઈ ગુપ્ત હવાલો અહીંયા છે જ નહીં. આટલા જ હવાલાની અસર તમારે આપવાની છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સર્વે તૈયાર કરવાનું છે. તો દીકરાઓ સેક્શન F આખો બંને ચેપ્ટર્સના આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા આપણે પૂરા કરીએ છીએ. સેક્શન F માં બેટા મહેનત કરજો, દાખલો શાંતિથી વાંચજો, સમજજો, ખાના પ્રોપર તૈયાર કરજો, હવાલાની અસર આપવાનું ન ભૂલાય એનું ધ્યાન રાખજો. તો 22 માંથી 22 માર્ક્સ તમારા સેક્શન F માં આવશે એ મારી તમને ગેરંટી છે. થોડી પ્રેક્ટિસની જરૂર છે, થોડું બુદ્ધિની જરૂર છે અને થોડુંક સાચવજો, એક્યુરેસી રાખજો તો 100% રિઝલ્ટ આવશે ને આવશે. ફરી મળીશું આપણે મોટી અને મહા મેરેથોનમાં. ત્યાં સુધી આવજો અને પ્રેક્ટિસ કરતા રહેજો.